નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનમાં. હું છું આપની સાથે નયન મકવાણા. મિત્રો, આજે આપણે આરોગ્યમ બેચનો પ્રથમ લેક્ચર ભણવા જઈ રહ્યા છે. અગાઉ આપણે આરોગ્યમ બેચ શું છે એની વિસ્તારપૂર્વક માહિતી આપણે આપી છે. તો એ વિડીયો હજી સુધી તમે જોયો ના હોય તો તમે યુટ્યુબમાં એ વિડીયો જોઈ શકો છો. આરોગ્યમ બેચ તો જેમાં આપણે ટૂંકમાં અહીંયા માહિતી મેળવીએ આરોગ્યમ બેચ વિશે, ત્યારબાદ આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરીએ છીએ. તો આરોગ્યમ બેચ શું છે મિત્રો? તો આરોગ્યમ બેચ જે છે એમાં આપણે અત્યાર સુધીનું સૌથી મોટામાં મોટું ડિસ્કાઉન્ટ એટલે કે 100% ડિસ્કાઉન્ટ સાથે આપણે આ બેચ જે છે શરૂ કરી રહ્યા છે. એનો આજે પ્રથમ વિડીયો આપણે આજે ભણવાના છે મિત્રો. એમાં આરોગ્યમ બેચમાં આપણે આરોગ્યના એટલે કે હેલ્થના 1000+ MCQ અને વન લાઇનર જે છે એ રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે અમે તમને પ્રોવાઈડ કરવાના છે. એટલે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, તાલુકા પંચાયત સેનેટરી ઇન્સ્પેક્ટર, નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો તાજેતરમાં બીજી પણ પરીક્ષાઓ આવવાની છે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, આવી તમામ આરોગ્ય વિભાગની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી રહે એવા આપણે અહીંયા આરોગ્યના 1000થી પણ વધારે MCQ અને વન લાઇનર જે છે એ મોસ્ટ IMP MCQ અને વન લાઇનર આપણે બનાવ્યા છે મિત્રો. એ આ બેચમાં આપણે ભણવાના છે. તો એ બેચમાં આપણે જોડાવા માટે તમારે શું કરવું પડશે? તો સૌથી પહેલાં તમે અમારી એપ્લિકેશન છે, હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન છે. આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ગૂગલ એન્ડ્રોઈડ યુઝર જે છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે, અને જે લોકો આઈફોન યુઝ કરે છે તેઓ પણ તેમની આઈફોનની એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને આ તમામ વિડીયો જે છે આપણે અવારનવાર એપ્લિકેશનમાં અપલોડ કરવાના છીએ મિત્રો. તેમાં 1000+ અને 1000+ MCQ અને વન લાઇનરના વિડીયો જે છે આપણે રેકોર્ડેડ વિડીયો આ એપ્લિકેશનમાં આપણે પ્રોવાઈડ કરવાના છે. તો આ હતી મિત્રો આરોગ્યમ બેચ. હવે આરોગ્યમ બેચનો આજે આપણે પ્રથમ વિડીયો ભણવા જઈ રહ્યા છે. તો જોઈએ છે મિત્રો આરોગ્યમ બેચમાં આપણે કેવા કેવા પ્રશ્નો ભણવાના છીએ. તો પહેલા પ્રશ્નથી શરૂ કરીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, પૃથ્વીની સપાટીથી 2000 મીટરથી નીચે આવેલા વાદળોને શું કહેવામાં આવે છે? એટલે કે જે પૃથ્વીની જે સપાટી છે એથી 2000 મીટરથી નીચે આવેલા જે વાદળો છે એને શું કહેવામાં આવે છે? ઉદાહરણ તરીકે અહીંયા સમજીએ આપણે. જો આ પૃથ્વીની સપાટી છે બરાબર, અને આ વાદળ છે અહીંયા બરાબર. તો આ પૃથ્વીની સપાટીએથી લઈને તો આકાશ તરફ જઈએ બરાબર, ઉપર જઈએ ત્યાં આ બધા અહીંયા આટલા વિસ્તારમાં જે વાદળો આવેલા હોય એ વાદળોને આપણે શું કહેવામાં આવે છે? એટલે કે 2000 મીટરનું અંતર છે બરાબર. તો આ 2000 મીટરના અંતરમાં આવેલા 2000 મીટરથી નીચે આવેલા વાદળો જે છે પૃથ્વીની સપાટીથી 2000 મીટર હોય, પૃથ્વીની સપાટીથી 2000 મીટરે નીચે આવેલા જે વાદળો છે એ વાદળોને આપણે શું કહે છે? તો ઓપ્શન જોઈએ છે આપણે મિત્રો. ઓપ્શન A અલ્ટીસ્ટેટસ ક્લાઉડ, ઓપ્શન B આયરસ ક્લાઉડ, ઓપ્શન C નિમ્બસ ક્લાઉડ, અને ઓપ્શન D છે આપેલ તમામ. તો અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ મિત્રો કે આ એક જ સેકન્ડનો મિત્રો. હા, સૌથી પહેલાં આપણે જોઈએ કે અલ્ટીસ્ટેટસ ક્લાઉડ એટલે શું? તો અલ્ટીસ્ટેટસ ક્લાઉડનો અર્થ એ થાય કે પૃથ્વીની સપાટીથી 2000 મીટરની ઊંચાઈ આવેલા, એટલે કે પૃથ્વીની જે સપાટી છે એનાથી 2000 મીટરની ઊંચાઈ આવેલા હોય આ વાદળો બરાબર, 2000 મીટરની ઊંચાઈ આવેલા હોય. અને આ આયરસ ક્લાઉડ જે છે એ આયરસ ક્લાઉડ જે છે 7000 મીટરથી, પૃથ્વીની સપાટીથી 7000 મીટરથી પણ વધુની ઊંચાઈ આવેલા હોય, 7000 મીટરથી વધુની ઊંચાઈ આવેલા હોય તે વાદળોને આપણે અહીંયા આયરસ ક્લાઉડ કહ્યું. અને નિમ્બસ ક્લાઉડ, તો નિમ્બસ ક્લાઉડ એ જે છે એ પૃથ્વીની સપાટીથી 2000 મીટરથી નીચે આવેલા વાદળો જે છે 2000 મીટરથી નીચે આવેલા હોય બરાબર. માટે આપણો પ્રશ્નનો જવાબ શું બને છે મિત્રો? અહીંયા ઓપ્શન C એ આપણો પ્રશ્નનો ઉત્તર બને છે કે નિમ્બસ ક્લાઉડ, એટલે કે પૃથ્વીની સપાટીથી જે 2000 મીટરથી નીચે આવેલા જેટલા વાદળો હોય એ તમામ વાદળોને આપણે અહીંયા શું કહીશું મિત્રો? નિમ્બસ ક્લાઉડ. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. નીચેનામાંથી હવાની કેટલી ગતિને વાવાઝોડાનું સ્વરૂપ કહી શકાય છે? એટલે કે કેટલી ગતિમાં, કેટલી ઝડપે હવા ફૂંકાતી હોય તો તે ગતિને, તે હવાની કેટલી ગતિને આપણે અહીંયા વાવાઝોડું કહી શકીએ? જોઈએ છે ઓપ્શન મિત્રો. ઓપ્શન A 0.5 મીટર પ્રતિ સેકન્ડ, ઓપ્શન B 3.3 મીટર પ્રતિ સેકન્ડ, ઓપ્શન C 25થી 30 મીટર પ્રતિ સેકન્ડ, અને ઓપ્શન D છે 30થી 50 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા મિત્રો 0.5 મીટર પ્રતિ સેકન્ડે જો હવા ફૂંકાતી હોય તો તેને આપણે અહીંયા એમ કહી શકીએ એકદમ શાંત હવા હોય. કેવી હવા હોય? શાંત હવા ફૂંકાતી હોય તેને આપણે અહીંયા 0.5 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ કહી શકીએ.
ત્યારબાદ તેનાથી થોડી વધારે એટલે કે 3.3 મીટર પ્રતિ સેકન્ડે જો હવા આટલી ગતિએ જો હવા ફૂંકાતી હોય તો તેને આપણે થોડી હળવી હવા ફૂંકાય છે એવું કહી શકીએ, બરાબર. એટલે થોડી સામાન્ય હવા તમને મહેસૂસ થતી હોય, ફીલ થતી હોય, તેને આપણે અહીંયા 3.3 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ ફૂંકાતી હવા કહી શકીએ. ત્યારબાદ 25 થી 30 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ જો હવા ફૂંકાતી હોય તો તેને આપણે શું કહીશું અહીંયા મિત્રો? વાવાઝોડું. તો તે ગતિને આપણે શું કહીશું મિત્રો? વાવાઝોડું. અને ઓપ્શન ડી છે 30 થી 35 મીટર પ્રતિ સેકન્ડ. તો 30 થી 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જો હવા ફૂંકાતી હોય તો તેને અહીંયા સૌથી વધારે હવા ફૂંકાતી હોય તેને આપણે વાવાઝોડું તો કીધું, પરંતુ 30 થી 35 મીટર એટલે કે 25 થી 30 મીટર પ્રતિ સેકન્ડ કરતાં પણ વધારે ઝડપે જો હવા ફૂંકાતી હોય તો તેને આપણે શું કહીશું અહીંયા? તો ચક્રવાત કહીશું મિત્રો. શું કહીશું? ચક્રવાત. બરાબર છે. માટે આ પ્રશ્નનો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 25 થી 30 મીટર પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ વાવાઝોડું. બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે થઈ હતી? આ પ્રશ્ન મિત્રો બધાને આવડવો જ જોઈએ, કારણ કે ઘણી વખત પૂછાયેલો પણ પ્રશ્ન છે. તો આ પ્રશ્નના ઓપ્શન જોઈએ છે 1984, 1987, 1978 અને 1994. તો આનો સાચો જવાબ છે મિત્રો 1984. 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી. તેમાં મિથાઇલ આઇસોસાયનેટ નામનો ગેસ જે છે લીક થયો હતો. અહીંયા લખું છું મિત્રો, મિથાઇલ આઇસોસાયનેટ નામનો ગેસ જે છે એ લીક થયો હતો અને તેના કારણે આ દુર્ઘટના ઘટી હતી મિત્રો. બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્ન છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયોની રસીનું તાપમાન કેટલું જાળવવામાં આવે છે? એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે અહીંયા પીએચસીની વાત કરવામાં આવી છે મિત્રો. પીએચસી એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એટલે કે પીએચસી સેન્ટરમાં પોલિયોની રસીનું તાપમાન કેટલું જાળવવામાં આવે છે? એટલે કે જે પોલિયોની રસી ત્યાં સાચવવામાં આવે છે તે પોલિયોની રસીને કેટલા તાપમાને જાળવી રાખવામાં આવે છે? બરાબર છે. તો જોઈએ છે ઓપ્શન એ -1 થી -10 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન બી +2 થી +8 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન સી +10 થી +15 ડિગ્રી સેલ્સિયસ અને ઓપ્શન ડી -8 થી -2 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ રહેશે મિત્રો +2 થી +8 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે પોલિયોની રસીને જે છે એ પીએચસી સેન્ટરમાં એટલે કે પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં કેન્દ્રમાં આપણે તેનું તાપમાન જે છે જાળવી રાખતા હોઈએ છીએ. જોઈએ છે હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન છે રોગના ચિહ્નો અને લક્ષણો ઓછા કરતી દવાઓની સારવારને શું કહે છે? એટલે કે કોઈ રોગ હોય એ રોગના ચિહ્નો પણ જોવા મળતા હોય અને લક્ષણો પણ જોવા મળતા હોય. તો રોગના ચિહ્નો અને લક્ષણો આ બંનેને ઓછા કરતી દવાઓની જે સારવાર હોય એ સારવારને આપણે શું કહેવામાં આવે છે? તો અહીંયા અલગ અલગ સારવાર આપેલી છે મિત્રો. જોઈએ છે ઓપ્શનમાં. ઓપ્શન એ થેરાપ્યુટિક, ઓપ્શન બી ફાર્માકોપિયા, ઓપ્શન સી હાઇડ્રોથેરાપી અને ઓપ્શન ડી કીમોથેરાપી. તો સૌથી પહેલાં મિત્રો અહીંયા વાત કરીએ થેરાપ્યુટિક, તો આપણો જવાબ મિત્રો જે છે એ થેરાપ્યુટિક આવશે, કારણ કે રોગના ચિહ્નો અને લક્ષણો જે દવા કરતી જે દવાઓ હોય એ તમામ દવાઓની સારવારને આપણે શું કહીશું? અહીંયા થેરાપ્યુટિક. શું કહીશું મિત્રો? અહીંયા થેરાપ્યુટિક સારવાર કહીશું. બરાબર. ત્યારબાદ અહીંયા ફાર્માકોપિયાની વાત કરીએ તો ફાર્માકોપિયાનો અર્થ શું થાય છે મિત્રો? તો ફાર્માકોપિયા એક પ્રકારનું પુસ્તક છે કે જેની અંદર દવાઓની સંપૂર્ણ માહિતી જે છે એ દવાઓની તમામ માહિતી જે છે એ આ પુસ્તકની અંદર સમાવેશ હોય. બરાબર છે. તો એવું પુસ્તક કે જેની અંદર દવાઓની વિગતવાર માહિતી જે છે એ દવાઓની વિગતવાર માહિતી જે છે આ પુસ્તકની અંદર દર્શાવવામાં આવી છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ જોઈએ હાઇડ્રોથેરાપી. તો હાઇડ્રોથેરાપી એટલે શું? તો દર્દી જે છે તો દર્દીને પ્રવાહી સ્વરૂપે પ્રવાહી આપીને જે સારવાર આપવામાં આવતી હોય, તો એટલે કે પ્રવાહી આપીને જે સારવાર આપવામાં આવતી હોય તે સારવારને અહીંયા શું કહેવામાં આવે છે? હાઇડ્રોથેરાપી કહેવામાં આવે છે. એટલે કે કોઈપણ પ્રકારનું પ્રવાહી લિક્વિડ આપીને એને સારવાર કરવામાં આવતી હોય તો તેવી સારવારને આપણે શું કહીશું? અહીંયા હાઇડ્રોથેરાપી. ત્યારબાદ કીમોથેરાપી. તો કીમોથેરાપીમાં કેવી રીતે સારવાર કરવામાં આવે છે દર્દીની? તો એમાં કોઈપણ દર્દીની સારવાર જે છે એ કેમિકલ અથવા તો કોઈપણ પ્રકારનું કેમિકલ વાપરવામાં આવતું હોય અથવા તો રેડિયેશનનો ઉપયોગ કરવામાં આવતો હોય. શાનો ઉપયોગ કરવામાં આવતો હોય મિત્રો? રેડિયેશન. એટલે કે કેમિકલનો ઉપયોગ કરીને સારવાર કરવામાં આવતી હોય અથવા તો રેડિયેશનનો ઉપયોગ કરીને સારવાર કરવામાં આવતી હોય તે સારવારને અહીંયા આપણે શું કહીશું? કીમોથેરાપી. બરાબર છે. માટે આપણો આ પ્રશ્નનો ઉત્તર જે છે એ ઓપ્શન એ છે, થેરાપ્યુટિક. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્ન છે દવાઓની આડઅસર ઓછી કરવા માટે વપરાતી દવાઓને શું કહે છે?
એટલે કે જે દવાઓ જે છે એ દવાઓની આડઅસર ઓછી કરવા માટે કોઈ પણ દવા લેતા હોઈએ છીએ આપણે, કોઈ પણ દર્દી હોય, મેલેરિયા છે કે ક્ષય છે કે ટીબી છે કે એડ્સ છે, HIV છે, બરાબર, આ વગેરે વગેરે મોટા રોગો છે, એ રોગોની અંદર અલગ અલગ દર્દીઓ પોતાની દવા લેતા હોય છે, સ્પેસિફિક દવાઓ, અલગ અલગ રોગની દવાઓ લેતા હોય છે, બરાબર. તો એ દવાઓની તો ઘણા બધા દર્દીઓને આડઅસર પણ જોવા મળતી હોય છે. તો એ આડઅસર ઓછી કરવા માટે અમુક દવાઓ આપવામાં આવતી હોય છે. તે આડઅસર ઓછી કરવા માટે વપરાતી દવાઓને શું કહેવામાં આવે છે? જોઈએ છે ઓપ્શનમાં. ઓપ્શન એ કોએગ્યુલન્ટ, ઓપ્શન બી એન્ટીએગ્યુલન્ટ, ઓપ્શન સી એન્ટાસિડ અને ઓપ્શન ડી છે એન્ટીડોટ. તો સૌથી પહેલાં અહીંયા વાત કરીએ મિત્રો કે કોએગ્યુલન્ટ એટલે શું? તો કોએગ્યુલન્ટનો અર્થ એ થાય કે રક્ત બંધ કરવા માટે જે દવાઓ આપવામાં આવતી હોય, રક્ત એટલે કે લોહી જે છે વહી જતું હોય ને, લોહી બંધ કરવા માટે, વહેતું લોહી જે છે બંધ કરવા માટે, રક્ત બંધ કરવા માટે આપવામાં આવતી દવાઓને અહીંયા શું કહીશું આપણે? કોએગ્યુલન્ટ કહીશું, બરાબર છે. ત્યારબાદ અહીંયા એન્ટીએગ્યુલન્ટ. તો એન્ટીએગ્યુલન્ટ એટલે કે લોહી જે છે જામી જતું હોય તે અટકાવવા માટે, એટલે કે કોઈ દર્દીને વધારે પડતું લોહી જે છે શરીરની અંદર ગઠ્ઠા થઈ જતા હોય તો એ પ્રમાણેની કોઈ ઇફેક્ટ જોવા મળતી હોય, તેમાં લોહી જે જામી જતું હોય છે, તો એ લોહી જ્યારે જામી જતું હોય એ લોહી જામી જતું અટકાવવા માટે આ જે છે દવાઓ આપવામાં આવતી હોય છે, તેને આપણે એન્ટીએગ્યુલન્ટ દવાઓ કહીશું. ત્યારબાદ એન્ટાસિડ. તો એન્ટાસિડ દવાઓ જે છે સામાન્ય રીતે એસિડિટી જે દર્દીઓને વધારે રહેતી હોય તે એસિડિટી દૂર કરવા માટે આ દવાઓ આપવામાં આવતી હોય છે મિત્રો, બરાબર. તો અહીંયા આપણે તો જોયું કે આપણે શું શોધવાનું છે કે દવાઓની આડઅસર ઓછી કરવા માટે કઈ દવાઓ વાપરવામાં આવતી હોય છે, બરાબર. તો કોએગ્યુલન્ટનો અર્થ જોઈ લીધો. કોએગ્યુલન્ટનો અર્થ અહીંયા બંધ બેસતો નથી. બી જે છે એ તો બનતો જ નથી. ત્યારબાદ બી જે છે એ એન્ટીએગ્યુલન્ટ, એનો પણ અર્થ અહીંયા અલગ થાય છે, બરાબર. અને સી પણ આપણે અહીંયા અર્થ બંધ બેસતો નથી. તો આપણે સાચો જવાબ જે છે મિત્રો ડી એટલે કે એન્ટીડોટ. એન્ટીડોટ એટલે કે એવી દવાઓ કે જે દવાઓની આડઅસર ઓછી કરવા માટે આપવામાં આવતી દવાઓ છે. જોઈએ છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન છે ઊંઘ લાવવા માટે વાપરવામાં આવતી દવાઓને શું કહે છે? એટલે કે ઘણા બધા દર્દીઓ જે છે એ ઊંઘ લાવવા માટે દવાઓ લેતા હોય છે, કે જે ઘણા લોકો ડિપ્રેશનમાં હોય છે કે માનસિક તણાવમાં હોય છે, બરાબર. એ લોકોને ઊંઘ નથી આવતી, તો એ ઊંઘ લાવવા માટે એ લોકો દવાઓ લેતા હોય છે, બરાબર છે. અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હોય છે. તો તે દવાઓને શું કહેવામાં આવે છે? જે ઊંઘ લાવવા માટે આપવામાં આવતી દવાઓ હોય એ દવાઓને શું કહેવામાં આવે છે? તો જોઈએ, ઓપ્શન જોઈએ છે આપણે મિત્રો. ઓપ્શન એ છે સેડેટિવ્સ, ઓપ્શન બી લેક્ઝેટિવ, ઓપ્શન સી એન્ટીપાયરેટિક્સ, ઓપ્શન ડી એન્ટીએમિટિક. તો આપણો સાચો જવાબ મિત્રો અહીંયા સેડેટિવ્સ જ આવશે, બરાબર. ઓપ્શન એ છે સેડેટિવ્સ. એ ઊંઘ લાવવા માટેની દવા જે છે એ તેને સેડેટિવ્સ કહેવામાં આવે છે, બરાબર. લેક્ઝેટિવની વાત કરીએ મિત્રો તો કબજિયાત દૂર કરવા માટે જે દવાઓ આપવામાં આવતી હોય તેને આપણે લેક્ઝેટિવ કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ મિત્રો? લેક્ઝેટિવ. ત્યારબાદ એન્ટીપાયરેટિક્સ. આ તો બધાને આવડવું જ જોઈએ મિત્રો, બરાબર છે. તાવનાશક દવાઓને આપણે શું કહીએ છીએ? એન્ટીપાયરેટિક્સ. તાવનાશક એટલે કે તાવ દૂર કરવા માટે જે છે, તાવ મટાડવા માટે જે દવાઓ લેતા હોઈએ તે દવાઓને આપણે શું કહીએ છીએ? એન્ટીપાયરેટિક્સ. ત્યારબાદ એન્ટીએમિટિક એટલે કે વોમિટિંગ દૂર કરવા માટે, એટલે કે ઉલટી બંધ કરવા માટે આપવામાં આવતી દવાઓ, બરાબર છે. તો સેડેટિવ્સ જોઈ લીધું. આપણો સાચો જવાબ એ છે સેડેટિવ્સ. સેડેટિવ્સ એટલે કે ઊંઘ લાવવા માટેની દવાઓ, લેક્ઝેટિવ એટલે કે કબજિયાતમાં આપવામાં આવતી દવાઓ. ત્યારબાદ એન્ટીપાયરેટિક્સ એટલે કે તાવનાશક દવાઓ, એટલે કે તાવને મટાડવા માટેની દવાઓ. અને ઓપ્શન નંબર ડી છે એન્ટીએમિટિક એટલે કે ઉલટી બંધ કરવા માટેની દવાઓ, બરાબર છે મિત્રો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન છે ટીપા દ્વારા દવા આપવામાં આવે તેને શું કહે છે? એટલે કે કોઈ પણ દર્દીને ટીપા દ્વારા દવા આપવામાં આવતી હોય, બરાબર છે. તો તે પ્રક્રિયાને શું કહે? એટલે કે તે ટીપા દ્વારા આપવામાં આવતી હોય દવા તેને શું કહેવામાં આવે? જોઈએ છે ઓપ્શન. બાય ઇન્હેલેશન, ઓપ્શન બી બાય વજાઇના, ઓપ્શન સી બાય ઇન્સ્ટિલેશન અને ઓપ્શન ડી બાય રેક્ટમ. તો બાય ઇન્હેલેશન એ આપણો શું કહેવાય મિત્રો? શ્વાસોશ્વાસ દ્વારા જે દવા આપવામાં આવતી હોય, બરાબર, તેને આપણે અહીંયા બાય ઇન્હેલેશન કહીશું. બાય વજાઇના એટલે કે વજાઇના મારફતે જે દવા આપવામાં આવતી હોય તેને આપણે બાય વજાઇના કહીશું. બાય ઇન્સ્ટિલેશન એ આપણો સાચો જવાબ મિત્રો અહીંયા બાય ઇન્સ્ટિલેશન બને છે.
કારણ કે ટીપા દ્વારા જે દવા આપવામાં આવતી હોય તેને આપણે શું કહીશું, બાય ઇન્સ્ટિલેશન કહીશું, બરાબર. અને બાય રેક્ટમ એટલે કે ગુદા માર્ગે જે દવા આપવામાં આવતી હોય, ગુદા માર્ગે, બરાબર છે. રેક્ટમ એટલે કે ગુદા માર્ગે જે દવાઓ આપવામાં આવતી હોય તે દવાઓને આપણે અહીંયા બાય રેક્ટમ કહીશું. એટલે અહીંયા સાચો જવાબ મિત્રો આપણો રહેશે ઓપ્શન નંબર સી, બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન છે મેડિસિન એક્ટ કઈ સાલમાં આવ્યો હતો, એટલે કે મેડિસિન એક્ટ જે છે કઈ સાલમાં આવ્યો હતો. ઓપ્શન જોઈએ છે મિત્રો આપણે. ઓપ્શન એ 1985, ઓપ્શન બી 1968, ઓપ્શન સી 1934 અને ઓપ્શન ડી 1997. તો આ પ્રશ્નનો મિત્રો સાચો જવાબ જે છે એ 1968 1968માં મેડિસિન એક્ટ જે છે એ આવ્યો હતો. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્ન છે મેલેરિયામાં એન્ટી મેલેરિયલ તરીકે આપવામાં આવતી ક્લોરોક્વિન દવાની આડઅસર માટે કયું વિધાન સત્ય છે. એટલે કે મેલેરિયા જે કોઈ દર્દીને થતા હોય તો મેલેરિયામાં અલગ અલગ દવાઓ લેવાની હોય છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમની દવાઓ અલગ હોય છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની પણ દવાઓ હોય છે, અલગ અલગ હોય છે, બરાબર. તેવી રીતે અહીંયા મેલેરિયામાં એન્ટી મેલેરિયલ તરીકે આપવામાં આવતી દવા ક્લોરોક્વિન દવા જે છે એ ક્લોરોક્વિન દવાની આડઅસર માટે કયું વિધાન સત્ય છે. તો ક્લોરોક્વિન દવા જે છે એની અલગ અલગ આડઅસર જોવા મળતી હોય છે. તો એ આડઅસર માટે અહીંયા આ ઓપ્શનમાં કયું વિધાન સત્ય છે તે આપણે જાણવાનું છે મિત્રો. તો જોઈએ છે ઓપ્શન એ, દર્દીને ડાયરિયા થઈ જાય. તો હા, ક્લોરોક્વિન દવા જ્યારે દર્દી લેતો હોય છે તો દર્દીને ડાયરિયા થઈ જતા હોય. બી, માથાનો દુખાવો થાય. હા, બી, માથાનો દુખાવો પણ થતો હોય છે, બરાબર છે. ત્યારબાદ દર્દીને ઉલટી થાય અને ખંજવાળ આવે. તો હા, ઉલટી પણ થતી હોય છે, ખંજવાળ પણ આવતી હોય છે. આ ક્લોરોક્વિન દવાની આડઅસર છે મિત્રો, બરાબર છે. માટે આપણો સાચો જવાબ જે છે એ આપેલ તમામ, એટલે કે તમામ વિધાન સત્ય છે એવો આપણો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો, બરાબર છે. દર્દીને ડાયરિયા પણ થઈ જતા હોય છે ક્લોરોક્વિન દવાથી, માથાનો દુખાવો પણ થતો હોય છે, ઉલટી પણ આવતી હોય છે અને ખંજવાળ પણ આવતી હોય. આ બધા સામાન્ય લક્ષણો છે મિત્રો, બરાબર છે. જે માટે આપણે આ પ્રશ્નનો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન ડી. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. નીચેનામાંથી મેલેરિયાની કઈ દવાથી કાનમાં તમરા બોલે તેવી આડઅસર જોવા મળે છે. એટલે કે મેલેરિયાની એક દવા એવી છે કે જેનાથી એક આડઅસર જોવા મળે છે. એ આડઅસર કેવી જોવા મળે છે? તો દર્દીને કાનમાં તમરા બોલતા હોય તેવો અવાજ સંભળાતો હોય છે મિત્રો, બરાબર. તો એવી કઈ આડઅસર છે, કઈ દવાની આડઅસર છે કે જેનાથી દર્દીને કાનમાં તમરા બોલતા હોય તેવો અવાજ સાંભળવામાં આવતો હોય છે? તો એનો સાચો જવાબ છે મિત્રો ક્વિનાઇન, સી, એટલે કે ક્વિનાઇન, બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્ન છે દૂધને જંતુમુક્ત કરવાની પદ્ધતિ પાસ્ચુરાઇઝેશન માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્ન સમજવાની મજા આવશે. દૂધને જંતુમુક્ત કરવા માટેની પદ્ધતિ પાસ્ચુરાઇઝેશન, બરાબર છે. દૂધને આપણે જંતુમુક્ત કરવું હોય તો જંતુમુક્ત કરવાની પદ્ધતિને આપણે શું કહીશું? પાસ્ચુરાઇઝેશન કહીશું, બરાબર. એના માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો કયું વિધાન સાચું છે એ જોઈએ છે આપણે. ઓપ્શન એ, પ્રથમ દૂધને 63 થી 68 સેન્ટીગ્રેડ તાપમાન સુધી ગરમ કરી ત્યારબાદ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ પાડવામાં આવે છે. એટલે કે પ્રથમ તો સૌથી પહેલાં દૂધને આપણે 63 થી 68 સેન્ટીગ્રેડ તાપમાન સુધી ગરમ કરીએ છીએ. ત્યારબાદ 3 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તેને ઠંડુ પાડવામાં આવે છે, બરાબર. ઓપ્શન બી છે, દૂધને 145 ફેરનહીટથી 150 ફેરનહીટ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ અહીંયા ઓપ્શન સી છે, દૂધને સૌપ્રથમ 3 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઠંડુ પાડી ત્યારબાદ ત્યાં 63 થી 68 સેન્ટીગ્રેડ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે, બરાબર. એટલે કે અને ઓપ્શન ડી છે, એ અને બી બંને સત્ય છે, બરાબર. તો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન ડી આવશે અહીંયા. ઓપ્શન ડી શા માટે આવશે અને ઓપ્શન સી શા માટે નહીં આવે તો એ આપણે જણાવું તમને મિત્રો. જો સમજીએ અહીંયા. આ બહુ સમજવાની વાત છે મિત્રો. અહીંયા ઓપ્શન એમાં શું લખ્યું છે મિત્રો કે પ્રથમ દૂધને 63 થી 68 સેન્ટીગ્રેડ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. એટલે પહેલાં તો દૂધને ગરમ કરવામાં આવે છે, વાત 100% સાચી છે, બરાબર. ગરમ કરવામાં આવે છે, બરાબર. તો 63 થી 68 સેન્ટીગ્રેડ તાપમાને, બરાબર. 63 થી 68 સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ દૂધને શું કરવામાં આવે? તો ઠંડુ પાડવામાં આવે છે. શું કરવામાં આવે છે મિત્રો? ઠંડુ પાડવામાં આવે છે. કેટલા તાપમાને ઠંડુ પાડવામાં આવે છે? તો 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે છે એ ઠંડુ પાડવામાં આવે છે, બરાબર. તો આ ઓપ્શન આપણો સાચો છે. પહેલાં ગરમ કરવામાં આવે છે દૂધને, પછી ઠંડુ પાડવામાં આવે છે, બરાબર. હવે અહીંયા ઓપ્શન બી શું કહે છે કે દૂધને 145 થી 150 ફેરનહીટ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. તો આ ઓપ્શન પણ સાચો છે મિત્રો. કેમ? કારણ કે અહીંયા જે આપણને તાપમાન આપ્યું છે ને એ 63 થી 68 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપ્યું છે મિત્રો. સેન્ટીગ્રેડમાં
આપણને આ તાપમાન જણાવ્યું છે મિત્રો, બરાબર છે. ગરમ કરવામાં આવે છે, અહીંયા પણ અહીંયા ગરમ કરવાનું તાપમાન જે છે એ સેન્ટીગ્રેડમાં આપ્યું છે, બરાબર. પરંતુ અહીંયા જે ગરમ કરવાનું તાપમાન જે છે, દૂધને ગરમ કરવાનું તાપમાન જે છે એ ફેરનહીટમાં આપ્યું છે, બરાબર. એટલે ફેરનહીટમાં આપણે તેને કેટલા કહીશું, 145 થી 150 ફેરનહીટ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. તો આ ઓપ્શન બી પણ આપણો સાચો છે મિત્રો, બરાબર. ત્યારબાદ ઓપ્શન સીની વાત કરીએ. ઓપ્શન સી શા માટે ના આવે? તો ઓપ્શન સી એટલા માટે ના આવે કારણ કે અહીંયા શું લખ્યું છે ઓપ્શન સીમાં કે દૂધને સૌપ્રથમ 3 ડિગ્રી સેલ્સિયસે કેટલા 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ પાડી ત્યારબાદ 63 થી 68. હવે અહીંયા શું કહે છે, પહેલાં ઠંડુ પાડવાની વાત કરવામાં આવે છે અહીંયા ઓપ્શન સીમાં, ત્યારબાદ ગરમ કરવાની વાત આવે છે, બરાબર. ઠંડુ કરવાનું તાપમાન પણ સાચું છે, ગરમ કરવાનું તાપમાન પણ અહીંયા સાચું જ લખ્યું છે, બરાબર. 63 થી 68 ડિગ્રી, બરાબર. 63 થી 68, બરાબર. અને અહીંયા ઠંડુ પાડવાનું તાપમાન પણ 3 ડિગ્રી જે છે એ સાચું છે. પરંતુ અહીંયા સી શા માટે ના આવે? તો અહીંયા જુઓ, એકચ્યુઅલમાં શું છે કે દૂધને પાસ્ચ્યુરાઇઝેશનની પદ્ધતિમાં દૂધને સૌથી પહેલાં ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ ઠંડુ કરવામાં આવે છે. કેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે, કેટલા તાપમાને ઠંડુ કરવામાં આવે છે એ તો બરાબર છે, જોઈ લીધું. કેટલા તાપમાને અહીંયા ઠંડુ કરવામાં આવે છે અને ગરમ કરવામાં આવે છે એ પણ સાચું છે, બરાબર. પરંતુ ખોટું શું છે આ ઓપ્શન સીમાં? તો ઠંડુ પહેલાં કરવામાં આવતું નથી, એને ગરમ કરવામાં આવે છે મિત્રો, બરાબર છે. દૂધને પહેલાં ઠંડુ કરવામાં આવતું નથી, તેને પ્રથમ ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ દૂધને ઠંડુ કરવામાં આવે છે. માટે આ ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ બનશે નહીં, અને માટે આપણો સાચો જવાબ જે છે એ અને બી બંને સત્ય છે, બરાબર છે મિત્રો. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. પાસ્ચ્યુરાઇઝેશનની પદ્ધતિ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? આ ફરીથી પાસ્ચ્યુરાઇઝેશનનો પ્રશ્ન આવ્યો મિત્રો. તો પાસ્ચ્યુરાઇઝેશન એટલે કે દૂધને જંતુમુક્ત કરવાની પદ્ધતિ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો ફરીથી જોઈએ છે. ઓપ્શન એ, ફક્ત ગરમ તાપમાને રોગના જીવાણુઓ નાશ પામે છે. ઓપ્શન બી, ફક્ત ઠંડા તાપમાને રોગના જીવાણુઓ નાશ પામે છે. અને ઓપ્શન સી છે, પ્રથમ ગરમી અને પછીથી ઠંડીથી રોગના જીવાણુઓ નાશ પામે છે. અને ઓપ્શન ડી છે, તમામ સત્ય છે. તો શું આવશે મિત્રો આમાં જવાબ? તો આનો સાચો જવાબ જે છે મિત્રો એ સી આવશે, જવાબ સી આવશે. કારણ કે સમજો અહીંયા શું લખ્યું છે, ફક્ત ગરમ તાપમાને રોગના જીવાણુઓ નાશ પામે છે, એવું નથી. ફક્ત ને ફક્ત ગરમ તાપમાને થોડા રોગના જીવાણુ નાશ પામે. હા, ગરમ તાપમાને રોગના જીવાણુ, જ્યારે દૂધને આપણે ગરમ કરીએ છીએ, બરાબર, દૂધને ગરમ કરવાથી રોગના જીવાણુ નાશ પામતા હોય છે, બરાબર, એ વાત સાચી છે. ત્યારબાદ દૂધને આપણે શું કરીએ છીએ, ઠંડુ કરીએ છીએ, બરાબર. તો દૂધને ઠંડુ કરવાથી પણ રોગના જીવાણુ જે છે નાશ પામતા હોય છે, એ વાત પણ સાચી છે. પરંતુ અહીંયા શું લખ્યું છે, ફક્ત ગરમ તાપમાને રોગના જીવાણુ નાશ પામે છે. તો ના, આ વાત ખોટી છે. ફક્ત ગરમ કરવાથી નથી, ગરમ કરવાથી પણ રોગના જીવાણુ નાશ પામે છે અને દૂધને ઠંડુ કરવાથી પણ રોગના જીવાણુઓ નાશ પામે છે. માટે આ ઓપ્શન એ પણ નહીં આવે, ઓપ્શન બી પણ નહીં આવે અને ઓપ્શન ડી પણ નહીં આવે. માટે આપણો સાચો જવાબ શું છે? ઓપ્શન સી. ઓપ્શન સીમાં શું કહે છે કે પ્રથમ ગરમી અને પછીથી ઠંડીના રોગના જીવાણુ નાશ પામે છે. એટલે કે પહેલાં ગરમીથી રોગના જીવાણુ નાશ પામે છે, એટલે કે દૂધ આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે ગરમીથી રોગના જીવાણુ દૂધમાંથી નાશ પામે છે. ત્યારબાદ આપણે દૂધને ઠંડુ કરીએ છીએ તો ઠંડીથી રોગના જીવાણુઓ જે છે એ નાશ પામતા હોય છે મિત્રો, બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. આ પ્રશ્નનો જવાબ મિત્રો ડી નહીં આવે, સી આવશે મિત્રો. અહીંયા થોડી ભૂલ છે, ઓપ્શન આપણે ચૂઝ કરવામાં, જવાબ ચૂઝ કરવામાં. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. વિડીયોમાં આગળ વધીએ પહેલાં આપણે જણાવી દઉં કે આપણે બીજી પણ એક આ આરોગ્યમ બેચ જે લોન્ચ કરી છે, એવી જ રીતે બીજી પણ એક અગત્યની બેચ જે છે આપણા માટે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની જેટલી પણ પરીક્ષાઓ આવે છે એ તમામ પરીક્ષાઓ માટે આ ઉપયોગી હોય તેવી સરસ મજાની આ બેચ જે છે જેનું નામ છે આરોગ્યનો લોજિક, એક નવો અધ્યાય. આ નવી બેચ જે છે અમે ટૂંક જ સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે મિત્રો. એ કમિંગ જૂન છે મિત્રો, એટલા માટે આપણે એને હજી શરૂ કરી નથી, એટલે ટૂંક સમયમાં આવશે. એ જ્યારે પણ આવશે ત્યારે અમે લોન્ચ કરીશું ત્યારે એની વિગતવાર માહિતી જે છે આપણા સમક્ષ આપણી આ યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો આપણી યુટ્યુબ ચેનલ જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી તો ઝડપથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ બેચમાં આપણે બીજું કંઈક શું વિશેષ લાવવાના છે એ પણ તમને એની વિગતવાર માહિતી આપણી આ ચેનલમાં તમને મળી રહી. ટૂંકમાં અહીંયા કીધું છે કે લાઈવ કોર્સ રહેશે MPHW, GMC, JMC, તાલુકા પંચાયત, સેનેટરી ઇન્સ્પેક્ટર, નગરપાલિકા, આ તમામ પરીક્ષાઓ માટે આ બેચ જે છે ઉપયોગી રહેવાની છે મિત્રો. અને આ બેચ કમિંગ જૂન છે, ટૂંક જ સમયમાં આપના સુધી અમે લઈને આવીશું મિત્રો. ત્યારબાદ આગળ વધીએ વિડીયોમાં આગળ વધીએ પહેલાં આપણે જણાવી દઉં કે અમે આ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, એમાં ટેલિગ્રામ ચેનલ છે હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન,
હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન, બરાબર છે. આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન ટેલિગ્રામ ચેનલ છે. જો હજી સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયા ના હોય તો તમે ટેલિગ્રામમાં જઈને હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન સર્ચ કરશો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. કારણ કે આ ચેનલમાં હેલ્થને રિલેટેડ કરંટ, ત્યારબાદ કરંટ અફેર છે, ત્યારબાદ હેલ્થની જેટલી પણ ભરતીઓ અવારનવાર આવતી હોય છે ભરતી વિશેની માહિતી, આ તમામ માહિતી જે છે આપણે અપડેટ રહેતા હોઈએ છીએ. આ ટેલિગ્રામ ચેનલ ઉપર તમામ પ્રકારની અપડેટ જે છે તમને આપણે આ ચેનલમાં તમને જણાવતા હોઈએ છીએ. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે અમુક MCQ અને વન લાઇનર જે છે એના વિડીયોઝ જે છે આપણે અપલોડ કરતા હોઈએ છીએ. અમુક બીજી પણ વધારાની માહિતી જે છે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ તમને શેર કરતા હોઈએ. તો ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે આપણું હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, તેને પણ તમે ફોલો કરી લો. ત્યારબાદ યુટ્યુબ ચેનલમાં અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યારબાદ વોટ્સએપ અને ફેસબુકમાં પણ તમે અમારી સાથે કનેક્ટ થઈ શકો છો. ત્યારબાદ બીજી એક અગત્યની વાત કે અમારી એપ્લિકેશન, આ એપ્લિકેશન જો હજી સુધી તમે ડાઉનલોડ ના કરી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો મિત્રો. કારણ કે આ આરોગ્યમ બેચનો વિડીયો તમે અત્યારે જે ભણી રહ્યા છો એ પ્રથમ વિડીયો છે. આ ફક્ત પ્રથમ વિડીયો જ તમને અહીંયા યુટ્યુબમાં જે છે એ જોવા મળશે. ત્યારબાદ બીજા તમામ વિડીયો જે છે એ તમને અમારી આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશનમાં તમને પ્રોવાઈડ કરવાના છે મિત્રો. એટલે તમે હજી સુધી અમારી એપ્લિકેશન જો ડાઉનલોડ ના કરી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. કારણ કે આના તમામ વિડીયો જે છે અમે હવે પછીના તમામ વિડીયો બધા જ આપણે એપ્લિકેશનમાં અપલોડ કરવાના છીએ. તો આ હતી વધુ માહિતી. જોઈએ છે મિત્રો હવે નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન શું છે? એજન્ટ એટલે કે વાહકને કેટલા ગ્રુપમાં વહેંચવામાં આવે છે? હવે આ એજન્ટ વાહક શું છે? તો આપણે જે તમે મહામારી ત્રિકોણ વિશે જાણતા હશો. એપિડેમિયોલોજીકલ આપણો ટ્રાયડ જે છે, એપિડેમિયોલોજીકલ ટ્રાયડ જે છે મહામારીય ત્રિકોણ, બરાબર. એ મહામારીય ત્રિકોણની અંદર આપણે જોતા હોઈએ છીએ આ પ્રમાણે ત્રિકોણ છે આપણો મહામારીય ત્રિકોણો છે. મહામારીય ત્રિકોણમાં આપણે અહીંયા જોતા હોઈએ છીએ એજન્ટ, બરાબર છે, અહીંયા હોસ્ટ અને અહીંયા એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ, બરાબર. આ આપણો મહામારીય ત્રિકોણ છે, બરાબર. તો અહીંયા આ જે એજન્ટ જે છે મહામારીય ત્રિકોણમાં, આ એજન્ટને આપણે વાહક પણ કહીએ છીએ, બરાબર. તો આ એજન્ટ જે છે એને કેટલા ગ્રુપમાં વહેંચવામાં આવે છે? આ પ્રશ્ન એવું કહેવા માગે છે, બરાબર. તો આ એજન્ટને અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવે છે. તો કેટલા ગ્રુપમાં વહેંચવામાં આવે છે? તો એ આપણે આ ઓપ્શનમાં પ્રશ્નમાં જોવાનું છે. તો જોઈએ છે ઓપ્શન A 3, ઓપ્શન B 4, ઓપ્શન C 5 અને ઓપ્શન D 6. તો આનો સાચો જવાબ જે છે મિત્રો C આવશે. કારણ કે આપણે એને 5 ભાગમાં વિભાજિત કરેલું છે. અલગ અલગ 5 ગ્રુપમાં તેને આપણે વહેંચવામાં આવેલું છે. કયા 5 ગ્રુપ છે? તો જોઈએ. પહેલું જ ગ્રુપ છે, પહેલું ગ્રુપ જે છે એને બાયોલોજિકલ એજન્ટ કહીશું આપણે. શું કહીશું મિત્રો? બાયોલોજિકલ એજન્ટ, બરાબર છે, બાયોલોજિકલ એજન્ટ. ત્યારબાદ એનું બીજું ગ્રુપ જે છે એને ન્યુટ્રિશનલ એજન્ટ કહીશું આપણે. શું કહીશું મિત્રો? ન્યુટ્રિશનલ એજન્ટ. મિત્રો અક્ષર થોડા હેન્ડરાઇટિંગ થોડા ખરાબ આવે છે પણ જોઈ લેજો. તમને વંચાશે તો ખરા જ કે હું શું લખી રહ્યો છું, બરાબર. તો થોડું એટલું જોઈ લેજો જરા. ત્યારબાદ છે ફિઝિકલ એજન્ટ. ફિઝિકલ એજન્ટ નેક્સ્ટ ટાઈમ હું થોડો વધારે પ્રયત્ન કરીશ કે થોડા હેન્ડરાઇટિંગ જે છે આપણા સુધરે અને બીજી પણ તમને વધારે સારું પરફોર્મન્સ હું આપું મારા તરફથી એવો હું પ્રયત્ન અચૂક કરીશ મિત્રો, અવશ્ય કરીશ. જોઈએ ચોથો પ્રકાર છે કેમિકલ એજન્ટ. કયો પ્રકાર છે ચોથો? તો કેમિકલ એજન્ટ. અને પાંચમો પ્રકાર જે છે એ છે મિકેનિકલ એજન્ટ. મિકેનિકલ એજન્ટ. આ તમામ પ્રકાર જે છે મિત્રો આ હોસ્ટ એટલે કે એજન્ટના પ્રકાર છે મિત્રો, બરાબર છે. એપિડેમિયોલોજીકલ ટ્રાયડ જે છે એમાં આપણે એજન્ટ જે જાણીએ છીએ, એજન્ટ લખીએ છીએ, એજન્ટના અલગ અલગ આપણા 5 પ્રકાર છે મિત્રો. અને આ 5 પ્રકારની પણ અલગ અલગ વિશેષતાઓ છે મિત્રો, બરાબર. એ આપણે ક્યારેક ફરીથી બીજી વાર ભણીશું ત્યારે આરોગ્યનું લોજિક અથવા તો બીજી કોઈ બેચમાં અથવા તો આપણે ક્યારેક વધારે સમય લઈને આવીશું ત્યારે આપણે 5 પ્રકાર વિશે, 5 ગ્રુપ વિશે આપણે અલગ અલગ માહિતી જે છે મેળવીશું. અત્યારે ફક્ત તમારે આટલું જાણવાનું છે કે આના કેટલા ગ્રુપ છે? તો 5 ગ્રુપ છે. કયા? એક બાયોલોજિકલ એજન્ટ, ન્યુટ્રિશનલ એજન્ટ, ફિઝિકલ એજન્ટ, કેમિકલ એજન્ટ અને મિકેનિકલ એજન્ટ, બરાબર છે મિત્રો. માટે આપણો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર C, 5 ગ્રુપ. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. નીચેનામાંથી
કયું વિધાન બંધ બેસતું નથી, એટલે કે કયું વિધાન બંધ બેસતું નથી, એટલે કે કયું વિધાન અસત્ય છે, સાચું નથી. જોઈએ છે ઓપ્શન એ, ભારતમાં પ્લાઝ્મોડિયમ વાયવેક્સના 70% કેસ જોવા મળે છે. ઓપ્શન બી, પ્લાઝ્મોડિયમ વાયવેક્સનો ઉદ્ભવન અવધિ એટલે કે ઇન્ક્યુબેશન પીરિયડ 14 દિવસ છે. ઓપ્શન સી, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ ઉથલો મારે છે. અને ઓપ્શન ડી, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમને ઝેરી મેલેરિયા કહેવામાં આવે છે. તો જોઈએ મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો ભારતમાં પ્લાઝ્મોડિયમ વાયવેક્સના 70% કેસ જોવા મળે છે. આ વાત સાચી છે, ઓપ્શન એ સાચી વાત છે. પ્લાઝ્મોડિયમ વાયવેક્સનો ઉદ્ભવન અવધિ એટલે કે ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એ 14 દિવસ છે. હા, એ વાત પણ સાચી છે, આ વિધાન પણ બંધ બેસે છે. ઓપ્શન એ પણ બંધ બેસે છે, ઓપ્શન બી પણ બંધ બેસે છે, એ વિધાન પણ સાચું છે, બરાબર. ત્યારબાદ ઓપ્શન સી શું કહે છે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ ઉથલો મારે છે. તો આ વિધાન ખોટું છે, આ વિધાન બંધ બેસતું નથી, કારણ કે ફાલ્સીપેરમ જે છે એ ઉથલો મારતો નથી. ઉથલો કયો મારે છે? તો પ્લાઝ્મોડિયમ વાયવેક્સ જે છે એ ઉથલો મારે છે, બરાબર છે. ફાલ્સીપેરમ ઉથલો મારતો નથી, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ જે છે એ ઉથલો મારે છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમનો વાયવેક્સ આ બધું શું છે? તો મિત્રો મેલેરિયાના અલગ અલગ પ્રકાર છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ વાયવેક્સ જે છે એ મેલેરિયાના અલગ અલગ પ્રકાર છે. ત્યારબાદ ઓપ્શન ડી, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમને ઝેરી મેલેરિયા કહેવામાં આવે છે. હા, એ વાત 100% સાચી છે. માટે આપણો સાચો જવાબ શું બનશે મિત્રો? અહીંયા ઓપ્શન સી, બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, નીચેનામાંથી કઈ દવા ગેમેટોસાઇટને મારવા માટે આપવામાં આવે છે? એટલે કે ગેમેટોસાઇટ જે છે આપણા શરીરની અંદર ગેમેટોસાઇટ જે બનતા હોય છે મેલેરિયાના રોગ દરમિયાન, તો એ ગેમેટોસાઇટને મારવા માટે કઈ દવા આપવામાં આવે છે? તો જોઈએ છે ઓપ્શન છે, ઓપ્શન નંબર એ ક્લોરોક્વિન, ઓપ્શન બી પ્રાઇમાક્વિન, ઓપ્શન સી આર્ટિસ્યુનેટ, ઓપ્શન ડી અને સલ્ફાડોક્સિન, બરાબર છે. તો કઈ દવા જે છે એ ગેમેટોસાઇટને મારી નાખે છે? તો સાચો જવાબ છે મિત્રો આપણો પ્રાઇમાક્વિન. પ્રાઇમાક્વિન દવા જે છે એ મેલેરિયાના દર્દીને જ્યારે આપીએ છીએ ત્યારે એનામાં રહેલા જે ગેમેટોસાઇટ જે છે એ મારી નાખતા હોય છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્ન છે આલ્ફાન્સો લિવરીને શોધેલી મેલેરિયાની રસી માટેનું કયું વિધાન અસત્ય છે? એટલે કે જે આલ્ફાન્સો લિવરીને મેલેરિયાની જે રસી શોધી હતી, તો એ રસી માટેનું કયું વિધાન અસત્ય છે? એટલે કે રસી વિશે કંઈક માહિતી આપી છે, એમાંથી કયું વિધાન અસત્ય છે, કયું વિધાન બંધ બેસતું નથી, કઈ બાબત ખોટી છે, એ આપણે આ પ્રશ્નમાં જોવાની છે. જોઈએ છે ઓપ્શન એ, રસીનું નામ RTS છે, એટલે કે જે લિવરીને જે રસી શોધી હતી તે રસીનું નામ RTS છે. ઓપ્શન બી, તે રસીનું વ્યાપારિક નામ મોસ્ક્યુરિક છે. ત્યારબાદ ઓપ્શન સી, આ રસી 5 મહિનાથી 2 વર્ષના બાળકો માટે છે. અને ઓપ્શન ડી, આ રસી અમેરિકાના મલાવી શહેરમાં શોધાઈ હતી, બરાબર. તો શું છે? ઓપ્શન એ સાચો છે. હા, સાચો છે, રસીનું નામ RTS છે, એ વાત પણ સાચી છે. તે રસીનું વ્યાપારિક નામ મોસ્ક્યુરિક છે. હા, આ વાત પણ સાચી છે, આ વિધાન પણ બંધ બેસે છે, બરાબર. ત્યારબાદ ઓપ્શન સી છે, આ રસી 5 મહિનાથી 2 વર્ષના બાળકો માટે છે. હા, એ વાત પણ સાચી છે. તો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા ઓપ્શન ડી, આ રસી અમેરિકાના મલાવી શહેરમાં શોધાઈ હતી. તો આ વિધાન ખોટું છે મિત્રો. કેમ ખોટું છે? કારણ કે આ મલાવી શહેરમાં શોધાઈ હતી એ વાત તો સાચી છે, બરાબર છે. મલાવી શહેરમાં આ રસી શોધાઈ હતી એ વાત સાચી છે, પરંતુ આ મલાવી શહેર જે છે અમેરિકાના મલાવી શહેરમાં શોધાઈ નથી. આ મલાવી શહેર જે અમેરિકામાં નથી આવેલું, આ મલાવી શહેર જે છે એ ક્યાં આવેલું છે? આફ્રિકામાં આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? આફ્રિકામાં. તો અહીંયા આપણો જવાબ બનશે ઓપ્શન ડી, બરાબર છે. આફ્રિકાના મલાવી શહેરમાં શોધાઈ હતી, ના કે અમેરિકાના, બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, પ્રાથમિક રોકથામના સંદર્ભમાં શું સાચું છે? એટલે કયું વિધાન સાચું છે, કે કયું વિધાન એવું છે કે જે પ્રાથમિક રોકથામના સંદર્ભમાં સાચું છે, બરાબર. એટલે કે પ્રાથમિક રોકથામમાં તેને આપણે સમાવેશ કરી શકાય. કયું વિધાન પ્રાથમિક રોકથામનું છે એમ એવું સમજીએ આપણે. જોઈએ છે ઓપ્શન એ વહેલું નિદાન અને તુરંત સારવાર. ઓપ્શન બી રોગકારક શરીરમાં પ્રવેશે તે પહેલાં પગલાં લેવા. ઓપ્શન સી રસીકરણ. અને ઓપ્શન ડી છે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી. તો આપણો સાચો જવાબ મિત્રો શું આવશે? અહીંયા વહેલું નિદાન અને તુરંત સારવાર. કારણ કે જો કોઈપણ પ્રકારનું પ્રાથમિક રોકથામની અંદર આપણે કોઈપણ પ્રકારના એ જોતા હોઈએ છીએ, તેમાં વહેલું નિદાન કરવામાં આવે છે અને તુરંત જ સારવાર લઈ લેવામાં આવતી હોય છે મિત્રો, બરાબર છે. જોઈએ છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન છે પિત્ત જ્વર રોગ
કયા મચ્છરથી ફેલાય છે? પિત્ત જ્વર રોગ કયા મચ્છરથી ફેલાય છે? તો અલગ અલગ મચ્છરની અહીંયા પ્રજાતિ આપી છે મિત્રો, જોઈએ છે અલગ અલગ મચ્છર કયા કયા મચ્છર છે. તો માદા એનોફિલિસ મચ્છર, ઓપ્શન બી માદા એડિસ ઇજિપ્તી મચ્છર, ઓપ્શન સી મેન્સોનિયા મચ્છર અને ઓપ્શન ડી ક્યુલેક્સ મચ્છર. તો સૌથી પહેલાં અહીંયા મિત્રો વાત કરીએ કે માદા એનોફિલિસ મચ્છર. પિત્ત જ્વર રોગની અહીંયા આપણે સમજવાનું છે કે પિત્ત જ્વર રોગ જે છે કયો મચ્છર ફેલાવે છે, બરાબર. તો સૌથી પહેલાં આ માદા એનોફિલિસ મચ્છર વિશે બધા જ જાણો છો કે માદા એનોફિલિસ મચ્છર જે ફક્ત ને ફક્ત એક જ રોગ ફેલાવે છે. તો કયો રોગ ફેલાવે છે? એ છે મેલેરિયા. આ પ્રશ્ન તો બધાને આવડવો જ જોઈએ. ત્યારબાદ માદા એડિસ ઇજિપ્તી મચ્છર જે છે એ માદા એડિસ ઇજિપ્તી મચ્છર કયા કયા રોગ ફેલાવે છે? તો પહેલાં તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ડેન્ગ્યુ, ત્યારબાદ છે ચિકનગુનિયા, અને ત્રીજો આ જે છે એ પિત્ત જ્વર, બરાબર. પિત્ત જ્વર રોગ પણ આ માદા એડિસ ઇજિપ્તી મચ્છર દ્વારા ફેલાવવામાં આવતો હોય છે, બરાબર. માટે આપણો સાચો જવાબ શું રહેશે મિત્રો? ઓપ્શન બી, બરાબર. માદા એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા પિત્ત જ્વર રોગ જે છે ફેલાવવામાં આવતો હોય છે. હવે બીજા બે મચ્છર વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. અહીંયા મેન્સોનિયા અને ક્યુલેક્સ. તો મેન્સોનિયા મચ્છર જે છે કયા રોગ ફેલાવે છે? તો મેન્સોનિયા મચ્છર જે છે એ હાથી પગો ફેલાવે છે. કયો રોગ ફેલાવે છે મિત્રો? તો હાથી પગો. અને ક્યુલેક્સ મચ્છર પણ અહીંયા હાથી પગો ફેલાવે છે, સમજો. હવે અહીંયા થોડો ટ્વિસ્ટ છે, એ સમજીએ આપણે. મેન્સોનિયા મચ્છર પણ હાથી પગો ફેલાવે છે અને ક્યુલેક્સ મચ્છર પણ હાથી પગો રોગ ફેલાવે છે, બરાબર. તો મેન્સોનિયા મચ્છર હાથી પગો ફેલાવે છે, ક્યુલેક્સ મચ્છર હાથી પગો ફેલાવે છે. તો કેવી રીતે? તો મેન્સોનિયા મચ્છર જે છે એ ભૃગિયા મલાઈ નામનો હાથી પગો ફેલાવે છે. હાથી પગો તો ફેલાવે છે, પણ ગ્રામ્યમાં ભૃગિયા મલાઈ નામનો હાથી પગો ફેલાવે છે, બરાબર. હાથી પગાના અલગ અલગ પ્રકાર છે, એ આપણે ક્યારેક હાથી પગો રોગ ભણીશું ત્યારે આપણે સમજીશું, બરાબર. તો આ હાથી પગો મેન્સોનિયા મચ્છર જે છે એ ગ્રામ્યમાં હાથી પગો ફેલાવે છે, એટલે કે ભૃગિયા મલાઈ પ્રકારનો હાથી પગો જે છે એ ગ્રામ્યમાં ફેલાવે છે, બરાબર છે મેન્સોનિયા. ત્યારબાદ ક્યુલેક્સની વાત કરીએ તો ક્યુલેક્સ જે છે એ પણ હાથી પગો ફેલાવે છે. તો કયા પ્રકારનો હાથી પગો ફેલાવે? તો વુચેરિયા બેનક્રોફ્ટી પ્રકારનો હાથી પગો જે છે એ ક્યુલેક્સ મચ્છર જે છે એ ફેલાવે. વુચેરિયા બેનક્રોફ્ટી પ્રકારનો હાથી પગો જે છે એ ક્યુલેક્સ મચ્છર ફેલાવતો હોય છે. ત્યારબાદ ક્યુલેક્સ મચ્છર બીજો પણ એક રોગ ફેલાવે છે, તેનું નામ છે જેઈ, એટલે કે જાપાનીઝ એન્સેફલાઇટિસ, બરાબર છે. માટે મિત્રો આપણો અહીંયા સાચો જવાબ શું બનશે? ઓપ્શન બી માદા એડિસ ઇજિપ્તી, એ જે છે એ પિત્ત જ્વર નામનો રોગ ફેલાવે છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. બીસીજી માફ કરજો, 1.5 મહિના એટલે કે 6 અઠવાડિયાના શિશુને કઈ દવા આપવી જોઈએ નહીં? અહીંયા કઈ દવા આપવી જોઈએ નહીં એટલે કે 1.5 મહિનાનું શિશુ જે હોય, 1.5 મહિના એટલે કે 6 અઠવાડિયાનું જે શિશુ હોય તેને આપણે કઈ દવા આપવી ના જોઈએ? તો જોઈએ છે ઓપ્શન એ છે બીસીજી, જો જન્મ સમયે આપેલ ન હોય તો. ત્યારબાદ ઓપ્શન બી ઓરલ પોલિયો વેક્સિન, બરાબર છે. ત્યારબાદ ઓપ્શન સી છે MR એટલે કે મિઝલ્સ રૂબેલા, અને ઓપ્શન ડી છે પેન્ટાવેલેન્ટ, બરાબર. તો હવે અહીંયા દવાની વાત કરી છે મિત્રો. દવા એટલે કે આપણે અહીંયા રસીની વાત કરવામાં આવી છે મિત્રો, બરાબર. તો કઈ રસી જે છે એ 1.5 મહિનાના એટલે કે 6 અઠવાડિયાના શિશુને આપણે આપવી જોઈએ નહીં? તો સૌથી પહેલાં આપણે એક સ્ટેપ બાય સ્ટેપ એક રસી આપણે જોઈએ. તો બીસીજી રસી જે છે તો 1.5 મહિનાના બાળકને આપણે આપી શકીએ? તો હા, આપી શકાય. બીસીજી રસી જે છે એ જન્મ સમયે આપવામાં આવતી હોય છે મિત્રો, બરાબર. જન્મ સમયે આ બીસીજી રસી જે છે એ આપણે આપતા હોય છે. બીસીજી રસી જો જન્મ સમયથી લઈને 1 વર્ષ સુધી આપણે આ રસી જે છે એ આપી શકીએ છીએ. ક્યાં સુધી આપી શકીએ છીએ મિત્રો? 1 વર્ષ સુધી આ રસી જે છે આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ ઓપીવી, તો ઓપીવી પણ આપણે જન્મ સમયે આપતા હોઈએ છીએ, બરાબર. જન્મ સમયનો 0 ડોઝ જે છે એ જન્મથી 15 દિવસમાં, બાળકનો જન્મ થાય ત્યાંથી 15 દિવસમાં આપણે તેનો 0 ડોઝ જે છે એ 15 દિવસમાં આપી દઈએ છીએ, બરાબર. 0 ડોઝ જે છે ઓપીવીનો 0 ડોઝ, બરાબર, એ 15 દિવસમાં આપણે 15 દિવસ સુધી એનો 0 ડોઝ આપતા હોઈએ છીએ. ત્યારબાદ 1.5 મહિને બીજો ડોઝ 1.5 મહિને, ત્યારબાદ 2.5 મહિને અને 3.5 મહિને, બરાબર. સૌથી પહેલાં 0 ડોઝ એનો 15 દિવસમાં આપી દેતા હોઈએ છીએ, બરાબર. બાળકનો જન્મ થાય એના 15 દિવસની અંદર આપણે એનો 0 ડોઝ આપી દેતા હોઈએ છીએ. ત્યારબાદ 1.5 મહિને તેનો બીજો ડોઝ આપતા હોઈએ છીએ. ત્યારબાદ 2.5 મહિને અને 3.5 મહિને તેનો આપણે અલગ અલગ ડોઝ જે છે એ
આપણે ઓરલ પોલિયો વેક્સિનના આપતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ બરાબર છે, આ પ્રમાણે આપણે તેના ઓરલ પોલિયો વેક્સિનના જે છે એ ડોઝ જે છે એ આપણે આપતા હોઈએ છીએ. ત્યારબાદ અહીંયા વાત કરીએ મિત્રો 16 થી 24 મહિને એનો ઓપીવી બૂસ્ટર ડોઝ આપતા હોઈએ છીએ આપણે, બરાબર. ઓપીવી બૂસ્ટર ડોઝ જે છે એ આપણે 16 થી 24 મહિને આપતા હોઈએ છીએ, બરાબર. ઓપીવી બૂસ્ટર 16 થી 24 મહિને આપણે આપતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ એમઆરની વાત કરીએ તો એમઆર રસી જે છે એ એમઆર રસી આપણે 1.5 મહિનાના બાળકને આપણે આપી શકીએ નહીં, બરાબર છે. કારણ કે એમઆર રસી જે છે મિઝલ્સ રૂબેલા નામની રસી જે છે, મિઝલ્સ રૂબેલા રોગ માટે આપવામાં આવતી રસી જે છે એ આપણે 9 થી 12 મહિને એનો પ્રથમ ડોઝ આપતા હોઈએ છીએ, 9 થી 12 મહિને. ત્યારબાદ એનો બીજો ડોઝ જે છે એ 16 થી 24 મહિને આપણે આપતા હોઈએ છીએ, બરાબર. એટલે અહીંયા 1.5 મહિનો તો આવ્યો જ નહીં, બાળક 1.5 મહિનાના બાળકને આપણે આપી શકતા નથી ને. આનો પહેલો ડોઝ જે છે પ્રથમ ડોઝ જે છે 9 થી 12 મહિને આપતા હોઈએ છીએ અને બીજો ડોઝ જે છે 16 થી 24 મહિને આપતા હોઈએ છીએ. વિટામિન એના 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટના ડોઝ સાથે આપણે એને આ રસી જે છે એ એમઆર રસી જે છે એ આપણે આપતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ વાત કરીએ પેન્ટાવેલેન્ટ તો પેન્ટાવેલેન્ટ રસી પણ આપણે 1.5 મહિને આપતા હોઈએ છીએ, બરાબર. પેન્ટાવેલેન્ટ રસી જે છે એ પણ આપણે અહીંયા 1.5, 2.5 અને 3.5 મહિને આપણે બાળકને આપતા હોઈએ છીએ, બરાબર છે. 1.5, 1.5, 2.5 અને 3.5 મહિને આપણે આ પેન્ટાવેલેન્ટ રસી પણ આપણે બાળકને આપતા હોઈએ છીએ, બરાબર. તો જોઈએ અહીંયા સમજીએ એકવાર ફરીથી પ્રશ્ન શું છે કે 1.5 મહિના એટલે કે 6 અઠવાડિયાના શિશુને કઈ દવા આપવી જોઈએ નહીં, એટલે કે કઈ રસી આપણે આપવી જોઈએ નહીં, કઈ રસી આપણે આપવી ના જોઈએ, બરાબર. તો બીસીજી જો જન્મ સમય આપેલ ન હોય તો બીસીજી આપણે 1 વર્ષ સુધી બાળકને આપી શકીએ, જન્મ થાય બાળકનો ત્યાંથી તો 1 વર્ષ સુધી તો 1.5 મહિને આપી શકીએ ને, તો હા આપી શકીએ, બરાબર. એટલે ઓપ્શન એ પણ આપણો સાચો જવાબ આવશે, ઓપ્શન એ આપણે આપી શકીએ છીએ, બરાબર. ઓપ્શન બી આપી શકીએ નહીં એટલે આપણે ઓપ્શન એ તો આપણે આવશે નહીં, બરાબર. ત્યારબાદ ઓપ્શન બીની વાત છે ઓરલ પોલિયો વેક્સિન, તો હા ઓરલ પોલિયો વેક્સિન ઓપીવી રસી પણ આપણે 1.5 મહિને આપી શકીએ છીએ, બરાબર. એટલે આ પણ આવશે નહીં. ત્યારબાદ ઓપ્શન સી મિઝલ્સ રૂબેલા એટલે કે એમઆર રસી જે છે એ આપણે 9 થી 12 મહિને એટલે 1.5 મહિને આપતા હોતા નથી. એનો પ્રથમ ડોઝ જે છે 9 થી 12 મહિને અને 16 થી 24 મહિને એનો બીજો ડોઝ આપતા હોઈએ છીએ. માટે આપણા આ પ્રશ્નનો જવાબ જે છે ઓપ્શન સી રહેવાનો છે મિત્રો, બરાબર. અને ઓપ્શન ડી જે છે પેન્ટાવેલેન્ટ, તો પેન્ટાવેલેન્ટ પણ 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને, 1.5 મહિને, 3 મહિને અને 3.5 મહિને આપણે શિશુને આપતા હોઈએ છીએ, બરાબર છે, બાળકને આપણે આપતા હોઈએ છીએ. માટે ઓપ્શન ડી પણ આપણા જવાબમાં આવશે નહીં. હવે મિત્રો અહીંયા બીજી એક વાત સમજી લઈએ. આપણો આ પ્રશ્નનો જવાબ તો આપણે જોઈ લીધો, પરંતુ બીજી પણ એક વાત અહીંયા તમને સમજાવવા માગું છું ઓપ્શન ડી વિશે કે પેન્ટાવેલેન્ટ. તો પેન્ટાવેલેન્ટમાં ઘણી વખત પ્રશ્ન પૂછાયો છે કે પેન્ટાવેલેન્ટમાં કયા રોગનો અથવા તો કેટલા રોગોનો સમાવેશ થાય છે. તો જોઈએ તો પેન્ટાવેલેન્ટમાં સૌથી પહેલાં વાત કરીએ કે 5 રોગોનો સમાવેશ થાય છે. કેટલા રોગોનો સમાવેશ થાય છે મિત્રો? 5 રોગોનો સમાવેશ થાય છે. તો કયા 5 રોગો જોઈએ છે? પહેલો ડીપીટી જોઈ લઈએ. ડીપીટી, ડી એટલે કે ડિફ્થેરિયા, બરાબર. ત્યારબાદ બીજો રોગ પી એટલે કે પરટુસિસ, ડિફ્થેરિયા, પરટુસિસ. અને ત્રીજો રોગ ડીપીટી ટીટેનસ, બરાબર છે. ડિફ્થેરિયા, પરટુસિસ અને ટીટેનસ, બરાબર. ત્યારબાદ ચોથો રોગ છે હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો, બરાબર, કમળો છે. ત્યારબાદ 5મો રોગ જે છે હિબ વાયરસ, HIV, હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી, બરાબર. એટલે કે HIV હિબ વાયરસ, બરાબર, એટલે કે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી. તો આ ટીડીપી પેન્ટાવેલેન્ટની અંદર આ પ્રમાણે 5 રોગોનો સમાવેશ થાય છે. કયા 5 રોગો તો આપણે જોઈ લીધા. ડીપીટી એટલે કે ડિફ્થેરિયા, પરટુસિસ, ટીટેનસ, બરાબર. અને ચોથો રોગ છે હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો. અને 5મો રોગ છે હિબ એટલે કે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી, બરાબર છે. આ પેન્ટાવેલેન્ટને આપણે પંચગુણી પણ કહેતા હોઈએ છીએ મિત્રો, બરાબર છે. તો આ હતી મિત્રો વિશેષ માહિતી. જોઈએ છે હવે નેક્સ્ટ પ્રશ્ન. ક્ષય રોગની સારવાર દરમિયાન દર્દીને લાલ પેશાબ થવા માટે કઈ દવા જવાબદાર છે? એટલે કે ક્ષય એટલે કે ટીબી રોગની સારવાર દરમિયાન દર્દીને લાલ પેશાબ થઈ જાય છે. કેવો પેશાબ થઈ જાય? લાલ પેશાબ થવાની આડઅસર જોવા મળે છે. એટલે કે કઈ એવી દવા જે છે કે જેની આડઅસર સ્વરૂપે દર્દીને લાલ પેશાબ થઈ જાય છે, બરાબર છે. તો જોઈએ કઈ દવાની આડઅસર છે જેનાથી દર્દીને લાલ પેશાબ થઈ જતો હોય છે. તો ઓપ્શન એ આઇસોનાયાઝિડ, ઓપ્શન બી છે રિફામ્પિસિન,
ઓપ્શન બી એ છે આઇસોનાયાઝિડ, ઓપ્શન બી છે રિફામ્પિસિન, ઓપ્શન સી છે પાયરેઝિનિમાઇડ અને ઓપ્શન ડી છે ઇથામ્બ્યુટોલ. તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? રિફામ્પિસિન. રિફામ્પિસિન એકમાત્ર એક એવી દવા જે છે કે જેનાથી દર્દીને લાલ પેશાબ આવવાની આડઅસર જે છે એ જોવા મળતી હોય છે. બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. કયા રોગનો કેસ માફ કરજો, નીચેનામાંથી કયા રોગનો કેસ ફેટાલિટી રેટ વધારે છે? એટલે કે કયા રોગનો કેસ જે છે ફેટાલિટી રેટ જે છે વધારે છે? તો ઓપ્શન છે ઓપ્શન એ મેલેરિયા, ઓપ્શન બી હડકવા, ઓપ્શન સી ટીબી અને ઓપ્શન ડી કેન્સર. તો કયો રોગ જે છે આમાંથી કયો રોગ જે છે એના કેસ જે છે એ ફેટાલિટી રેટ જે છે વધારતા હોય? તો સાચો જવાબ જે છે મિત્રો હડકવા. હડકવા રોગના કેસ જે છે એ ફેટાલિટી રેટ જે છે એ વધારતા હોય છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. કયા દિવસને મહિલા આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એટલે કે કયો દિવસ જે છે મહિલા આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે 4 ઓગસ્ટ, ઓપ્શન બી 7 ઓગસ્ટ, ઓપ્શન સી 5 ઓગસ્ટ અને ઓપ્શન ડી છે 6 ઓગસ્ટ. તો સાચો જવાબ મિત્રો આપણો આનો રહેવાનો છે 5 ઓગસ્ટ. 5 ઓગસ્ટને આપણે અહીંયા મહિલા આરોગ્ય દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. માનવ શરીરમાં યોગ્ય જ્ઞાનતંતુ અને સ્નાયુ કાર્યને જાળવી રાખવામાં મદદ કરે છે. જાળવી રાખવા માટે જરૂરી છે. નીચેનામાંથી શું જરૂરી છે? એટલે કે માનવ શરીરમાં યોગ્ય જ્ઞાનતંતુઓ અને તેના સ્નાયુ કાર્યને જાળવી રાખવા માટે નીચેનામાંથી શું જરૂરી છે? એટલે કઈ બાબત જરૂરી છે? બરાબર. જોઈએ છે ઓપ્શન એ પોટેશિયમ, ઓપ્શન બી સોડિયમ, ઓપ્શન સી વિટામિન કેલ્શિયમ અને ઓપ્શન ડી છે વિટામિન. તો સાચો જવાબ મિત્રો આનો રહેવાનો છે પોટેશિયમ. પોટેશિયમ જે છે એ ખૂબ જ અગત્યનું ભાગ ભજવે છે મિત્રો શરીરમાં યોગ્ય જ્ઞાનતંતુ અને તેના સ્નાયુઓના જે કાર્ય જે છે એ સ્નાયુઓના કાર્યને જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો. બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. વિકિરણ ખતરા એટલે કે રેડિયેશન હેઝાર્ડ માટે કયો રંગ વાપરવામાં આવે છે? આ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, આ પણ બધાને આવડવો જોઈએ મિત્રો. તો પણ જોઈએ છે આપણે ઓપ્શન એ લાલ રંગ, ઓપ્શન બી નારંગી રંગ, ઓપ્શન સી લીલો રંગ અને ઓપ્શન ડી છે જાંબલી રંગ. તો આનો સાચો જવાબ જે છે મિત્રો જાંબલી રંગ આવશે મિત્રો. શું આવશે મિત્રો? જાંબલી રંગ. જાંબલી રંગ જે છે એ વિકિરણ ખતરા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. વિકિરણ ખતરા એટલે કે રેડિયેશન હેઝાર્ડ. બરાબર. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. નીચેનામાંથી કયું ભૂગર્ભ જળ દૂષિતનો સ્ત્રોત નથી? એટલે કે નીચેનામાંથી કયું ભૂગર્ભ જળ દૂષિત? ભૂગર્ભ જળ દૂષિત એટલે કે જમીનના ભૂગર્ભમાં એટલે કે જમીનમાં રહેલું પાણી જે છે એ પાણીને દૂષિત કરતો ના હોય એવો સ્ત્રોત કયો છે? કે કયો સ્ત્રોત જે છે પાણીના જમીનમાં રહેલું પાણી જે છે એને દૂષિત નથી કરતો? તો જોઈએ ઓપ્શન એ છે કૃષિ ઉત્પાદનો, ઓપ્શન બી જમીન ભરાવ, ઓપ્શન સી ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકી અને ઓપ્શન ડી ઔદ્યોગિક પ્રવાહી કચરાનું ઉત્પાદન. કૃષિ ઉત્પાદનો કરીએ આપણે મિત્રો. બરાબર. તો એનાથી શું ભૂગર્ભ જળ જે છે એ દૂષિત થાય? તો હા, ભૂગર્ભ જળ દૂષિત થતું હોય છે. તો આ ઓપ્શન એ પણ આપણો જવાબ આવશે નહીં. જમીન ભરાવ થાય એનાથી ભૂગર્ભનું જળ જે છે એ દૂષિત થતું હોય છે, એટલે કે જમીનમાં રહેલું પાણી જે છે એ દૂષિત થાય છે. તો હા, એનાથી પણ દૂષિત થતું હોય છે. ત્યારબાદ ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકી. તો ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકીથી આ ભૂગર્ભ જળનું જે દૂષિત જે છે એ થવાનો સ્ત્રોત આ છે નહીં. માટે આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકી. એટલે પાણીને ભૂગર્ભનું જે જળ જે છે જમીનમાં રહેલું જે પાણી જે છે એનો સંગ્રહ કરવા માટે જે ટાંકી આપણે બનાવતા હોઈએ છીએ એ ટાંકી બનાવવાથી કોઈપણ પ્રકારનું પાણી જે છે એ દૂષિત થતું હોતું નથી. માટે આપણો સાચો જવાબ ઓપ્શન સી આવશે. ત્યારબાદ અહીંયા ઓપ્શન ડી છે ઔદ્યોગિક પ્રવાહી કચરાનું ઉત્પાદન. સામાન્ય રીતે અહીંયા પ્રવાહી કચરો છે. સમજો, પ્રવાહી કચરો કોઈ ભૂગર્ભ જળ એટલે કે જમીનના ભૂગર્ભમાં રહેલા પાણીમાં જમીનમાં રહેલા પાણીમાં જો આ પ્રવાહી કચરો જે છે એ પ્રવાહી કચરો પાણીમાં મિક્સ થઈ જાય તો તેનાથી શું થશે? શુદ્ધ પાણી જે જમીનમાં રહેલું છે એ પણ દૂષિત થઈ જતું હોય છે. બરાબર છે મિત્રો. માટે આપણા ઓપ્શન ડી પણ આપણો જવાબ આવશે નહીં. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. અસ્વસ્થતા માટેના પરીક્ષણમાં પાણીની કઈ લાક્ષણિકતાઓ વર્ણવવામાં આવી છે? એટલે કે અસ્વસ્થતા માટેના પરીક્ષણમાં પાણીની કઈ લાક્ષણિકતાઓ વર્ણવવામાં આવી છે? તો ઓપ્શન જોઈએ છે મિત્રો.
ગંધ, ઓપ્શન એ ગંધ, ઓપ્શન બી પાણીની ખનિજ સાંદ્રતા, ઓપ્શન સી પાણીની ધાતુ સાંદ્રતા અને ઓપ્શન ડી પાણીમાં સ્થગિત મટીરિયલ. તો પાણીમાં સ્થગિત મટીરિયલ જે છે એ અહીંયા સાચો જવાબ મિત્રો આપણો આવવાનો છે. અસ્વસ્થતા માટેના પરીક્ષણની અંદર જો પાણીમાં રહેલું જે સ્થગિત મટીરિયલ જે છે એ પરીક્ષણ માટેની લાક્ષણિકતાઓમાં વર્ણવવામાં આવેલું છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્ન છે ડબલ બોટ પદ્ધતિ શા માટે છે, એટલે કે ડબલ બોટ પદ્ધતિ જે છે એ શા માટે છે. જોઈએ ઓપ્શન છે ટ્યુબવેલનું ક્લોરિનેશન કરવા કૂવાનું ક્લોરિનેશન કરવા માટે, ઓપ્શન બી ટ્યુબવેલનું ક્લોરિનેશન કરવા માટે, ઓપ્શન બી છે ગટરનો નિકાલ કરવા માટે અને ઓપ્શન ડી છે કઠિનતા દૂર કરવા માટે. તો સાચો જવાબ મિત્રો શું આવશે અહીંયા આપણો? એ ઓપ્શન એ કૂવાનું ક્લોરિનેશન કરવા માટે આ ડબલ બોટ પદ્ધતિ જે છે એ વાપરવામાં આવતી હોય છે. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. લીચેટ એક રંગીન પ્રવાહી છે, તેમાંથી ખાલી જગ્યા બહાર આવે છે. એટલે લીચેટ જે છે એક પ્રકારનું રંગીન પ્રવાહી છે, તેમાંથી શું બહાર આવે છે તો જોઈએ છે. ઓપ્શન છે ઓપ્શન એ સેપ્ટિક ટેન્ક, ઓપ્શન બી સેનેટરી લેન્ડફિલ, ઓપ્શન સી કમ્પોસ્ટ પ્લાન્ટ અને ઓપ્શન ડી એટોપ્સ લગુન્સ. તો આપણો સાચો જવાબ શું રહેવાનો છે મિત્રો? સેનેટરી લેન્ડફિલ. સેનેટરી લેન્ડફિલ જે છે એ લીચેટ નામનું જે રંગીન પ્રવાહી છે તેમાંથી બહાર આવતું હોય છે. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. સીલિંગ સાયકોમીટરનો ઉપયોગ ખાલી જગ્યા માપવા માટે થાય છે. તો સીલિંગ સાયકોમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે તો જોઈએ છે. ઓપ્શન છે એ હવાનો વેગ માપવા માટે આપણે સીલિંગ સાયકોમીટરનો ઉપયોગ કરતા હોઈએ. ઓપ્શન બી વરસાદનું પાણી માપવા માટે. ત્યારબાદ ઓપ્શન સી જે છે ઓપ્શન સી છે સંબંધિત ભેજનું પ્રમાણ જાણવા માટે આપણે વાપરતા હોય છે અને ઓપ્શન ડી જે છે એ રેડિયન્ટ ગરમી. તો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા ઓપ્શન સી સંબંધિત ભેજનું પ્રમાણ જાણવા માટે આપણે આ સીલિંગ સાયકોમીટર જે છે એનું સીલિંગ સાયકોમીટર જે છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. હવામાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી કેટલી છે? હવામાં અલગ અલગ પ્રકારના આપણા તત્વો છે બરાબર છે મિત્રો. એની અંદર કાર્બન ડાયોક્સાઇડ પણ રહેલો છે. તો કાર્બન ડાયોક્સાઇડ કેટલા ટકા એટલે કે કેટલા પ્રમાણમાં હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે તો જોઈએ. ઓપ્શન એ છે 0.03 ટકા, ઓપ્શન બી 0.10%, ઓપ્શન સી 1.01% અને ઓપ્શન ડી છે 10%. તો આપણો સાચો જવાબ શું છે મિત્રો? 0.03%. 0.03% જે છે એ હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલે કે કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી જે છે એ 0.03% હવાની અંદર રહેલી છે બરાબર છે. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્ન છે હાઇપરગ્લાયસેમિયા માટે કયું વિધાન સત્ય છે? એટલે કે હાઇપરગ્લાયસેમિયા માટે કયું વિધાન સત્ય છે? કયું વિધાન બંધ બેસે છે કે હાઇપરગ્લાયસેમિયા કઈ પરિસ્થિતિ ઊભી થતી હોય તો તેને આપણે અહીંયા હાઇપરગ્લાયસેમિયા કહીશું. જોઈએ છે ઓપ્શન છે ઓપ્શન એ લોહીમાં સામાન્ય કરતાં ઓછું કેલ્શિયમનું પ્રમાણ. જો લોહીની અંદર સામાન્ય કરતાં ઓછું કેલ્શિયમનું પ્રમાણ હોય તો તેને આપણે તેવી પરિસ્થિતિને આપણે હાઇપરગ્લાયસેમિયા કહીશું. ત્યારબાદ ઓપ્શન બી લોહીમાં સામાન્ય કરતાં વધુ કેલ્શિયમનું પ્રમાણ. ત્યારબાદ ઓપ્શન સી છે લોહીમાં સામાન્ય કેલ્શિયમનું પ્રમાણ અને ઓપ્શન ડી છે એક પણ નહીં. તો અહીંયા શું મિત્રો જો અહીંયા સમજીએ જો અહીંયા શું કહ્યું છે? લોહીમાં સામાન્ય કેલ્શિયમનું પ્રમાણ. પહેલી વાત ઓપ્શન સીમાં જણાવ્યું છે આપણને લોહીમાં કેવું પ્રમાણ કેલ્શિયમનું કેવું પ્રમાણ તો કે સામાન્ય. અહીંયા આપણે એક વાત યાદ રાખવાની છે કેલ્શિયમ બરાબર. કેલ્શિયમ વિશે જાણીએ બરાબર. કેલ્શિયમની વાત કરીએ તો કેવું કેલ્શિયમ તો લોહીની અંદર કેવું કેલ્શિયમ અહીંયા બીજું પણ લખી દઉં એક પોઈન્ટ લોહી લખી દઉં બરાબર. લોહી પહેલો બાબત. બીજી બાબત લોહી અને કેલ્શિયમ બરાબર. તો અહીંયા સમજીએ અહીંયા એવું કીધું છે કે લોહીમાં કેલ્શિયમનું કેવું પ્રમાણ તો સામાન્ય. ઓપ્શન સીમાં સામાન્ય પ્રમાણ લખ્યું છે. લોહીમાં કેલ્શિયમનું સામાન્ય પ્રમાણ હોય તો તેને આપણે હાઇપરગ્લાયસેમિયા કહીએ. ત્યારબાદ અહીંયા લખ્યું છે ઓપ્શન બી કેલ્શિયમનું પ્રમાણ કેવું તો કે વધુ અને અહીંયા કેલ્શિયમનું પ્રમાણ કેવું ઓછું બરાબર અને અહીંયા એક પણ નહીં બરાબર. તો હવે સમજીએ પ્રશ્નને મિત્રો કે હાઇપરગ્લાયસેમિયા માટે કયું વિધાન સત્ય છે? તો લોહીની અંદર કેલ્શિયમનું પ્રમાણ જે છે એ ઓછું હોય તો તેને આપણે હાઇપરગ્લાયસેમિયા કહીશું. તેનું કેલ્શિયમનું પ્રમાણ લોહીમાં વધુ હોય તો તેને આપણે હાઇપરગ્લાયસેમિયા કહીશું.
કે લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ સામાન્ય હોય તો તેને આપણે હાઇપરગ્લાયસેમિયા કહીશું. તો ના, સામાન્ય હોય તો એ કોઈ પણ પ્રકારની હાઇપરગ્લાયસેમિયા જેવું કંઈ ઘટના ઘટતી નથી, કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ જોવા મળતી નથી. માટે આપણો જવાબ સી પણ નહીં આવે, ડી પણ નહીં આવે, 1 પણ નહીં આવે, એવું પણ નહીં આવે. બરાબર છે. લોહીમાં સામાન્ય કરતાં વધુ કેલ્શિયમનું પ્રમાણ જે છે એ આપણો સાચો જવાબ જે છે. કેલ્શિયમનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય લોહીની અંદર ત્યારે આપણે તેને હાઇપરગ્લાયસેમિયાની પરિસ્થિતિ કહીશું મિત્રો. બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. WHO પ્રમાણે એનિમિયાથી પીડિત વ્યક્તિને તેના પ્રતિ કિલો વજન અનુસાર કેટલા મિલીગ્રામ આયર્ન લેવાની સલાહ આપવામાં આવી છે. એટલે કે WHO જે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે એના પ્રમાણે એનિમિયાથી પીડિત વ્યક્તિ, શેનાથી પીડિત વ્યક્તિ મિત્રો? એનિમિયા રોગ જે વ્યક્તિને થયો હોય તે વ્યક્તિને તેના પ્રતિ કિલો વજન, એટલે કે તેનો જે વજન હોય એ વજનના પ્રતિ કિલો અનુસાર કેટલા મિલીગ્રામ આયર્ન લેવાની સલાહ આપવામાં આવી છે. એટલે કે કેટલા મિલીગ્રામ તેના વજનના પ્રતિ કિલો વજન પ્રમાણે તે વ્યક્તિના પ્રતિ કિલો વજન અનુસાર કેટલા મિલીગ્રામ આયર્ન લેવાની સલાહ જે છે એ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવી છે. જોઈએ છે ઓપ્શન એ. ઓપ્શન એ છે મિત્રો અહીંયા 2 થી 3 મિલીગ્રામ, ઓપ્શન બી 4 થી 6 ગ્રામ, ઓપ્શન સી 3 થી 6 મિલીગ્રામ અને ઓપ્શન ડી છે 2 થી 6 ગ્રામ. હવે અહીંયા આ પ્રશ્નમાં આપણે તમને સમજવાની વાત છે મિત્રો, એક લોજિક આપણે જાણવાની જરૂર છે મિત્રો. જો અહીંયા શું લખ્યું છે? મિલીગ્રામ કીધું છે. અહીંયા શું કીધું છે પ્રશ્નમાં? આપણને મિલીગ્રામ જાણવાનું કીધું. અનુસાર કેટલા મિલીગ્રામ આયર્ન લેવાની સલાહ આપવામાં આવી છે. બરાબર. તો અહીંયા મિલીગ્રામ કયા ઓપ્શનમાં છે? ઓપ્શન એમાં છે મિલીગ્રામ અને ઓપ્શન સીમાં છે મિલીગ્રામ. બરાબર. તો અહીંયા તો ગ્રામ આપેલું છે, ઓપ્શન બીમાં ગ્રામ આપેલું છે અને ઓપ્શન ડીમાં પણ ગ્રામ આપેલું છે. માટે આપણે શું જાણવાનું છે? આપણે તો મિલીગ્રામ જાણવાનું છે. તો આપણે સૌથી પહેલાં આપણે આ 2 પ્રશ્નો અહીંયાથી 2 ઓપ્શન જે છે અહીંયાથી કાઢી નાખીશું. બરાબર. કારણ કે અહીંયા મિલીગ્રામ નથી આપેલું, ગ્રામ આપેલું છે. બરાબર. એટલે આ બે ઓપ્શન કાઢી નાખીશું. બી પણ નહીં આવે અને ડી પણ નહીં આવે. બરાબર. તો હવે સમજીએ ઓપ્શન એ અને સી, આ 2 ઓપ્શનમાંથી આપણે સાચો જવાબ મેળવવાનો છે. તો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી 3 થી 6 મિલીગ્રામ જે છે એ WHO પ્રમાણે એનિમિયાથી પીડિત વ્યક્તિને લેવાનું હોય છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. હિમોક્રોમેટોસિસ રોગ થવાનું કારણ, એટલે કે હિમોક્રોમેટોસિસ નામનો રોગ જે છે થવા પાછળનું કારણ શું છે? જોઈએ છે ઓપ્શન એ શરીરમાં આયર્ન વધી જવાથી, ઓપ્શન બી શરીરમાં વિટામિન વધી જવાથી, ઓપ્શન સી શરીરમાં પ્રોટીન વધી જવાથી અને ઓપ્શન ડી છે શરીરમાં ચરબી વધી જવાથી. બરાબર. તો સાચો જવાબ શું આવશે મિત્રો? આપણો શરીરમાં આયર્નનું પ્રમાણ જો વધી જાય તો તેને આપણે કયો રોગ કહીશું મિત્રો? અહીંયા હિમોક્રોમેટોસિસ રોગ જે છે એ કહીશું મિત્રો. બરાબર છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન છે અહીંયા મિત્રો. હિમોક્રોમેટોસિસ રોગ શરીરના કયા અંગ ઉપર પ્રતિકૂળ અસર કરે છે? એટલે કે આ બીજો પ્રશ્ન પણ હિમોક્રોમેટોસિસ રોગનો જ છે. એટલે કે હિમોક્રોમેટોસિસ રોગ જે છે શરીરના કયા અંગ ઉપર પ્રતિકૂળ અસર કરે છે? તો ઓપ્શન છે લીવર અને સ્વાદુપિંડ. ઓપ્શન એ છે લીવર અને સ્વાદુપિંડ, ઓપ્શન બી હૃદય અને થાઇરોઇડ, ઓપ્શન સી સાંધા અને ત્વચા, ત્યારબાદ ઓપ્શન ડી આપેલ તમામ. તો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? હિમોક્રોમેટોસિસ રોગ જે છે એ તમામ લીવરમાં પણ અસર કરે છે, સ્વાદુપિંડમાં પણ અસર કરે છે, હા, હૃદયમાં પણ અસર કરે છે, હા, થાઇરોઇડમાં પણ અસર કરે છે, હા, સાંધા ત્વચા તેમાં પણ અસર કરે છે. માટે આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા આપેલ તમામ. આ તમામ અંગ ઉપર જે છે પ્રતિકૂળ અસર જોવા મળતી હોય છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. આયર્નનું વધુ પ્રમાણ શરીરમાં ખાલી જગ્યા. બરાબર. એટલે કે આયર્નનું વધુ પ્રમાણ હોય શરીરમાં તો શું થાય? જોઈએ તો ઓપ્શન એ છે ઓક્સિજનના શોષણની પ્રક્રિયાને ધીમી કરે છે. જો શરીરની અંદર આયર્નનું પ્રમાણ વધી જાય તો કઈ પરિસ્થિતિ જોવા મળે? તો ઓક્સિજનના શોષણની પ્રક્રિયા ધીમી થઈ જતી હોય છે, વિટામિનના શોષણની પ્રક્રિયા ધીમી થઈ જતી હોય છે, ઝીંકના શોષણની પ્રક્રિયા ધીમી થઈ જતી હોય કે આયોડિનના શોષણની પ્રક્રિયા. અહીંયા અલગ અલગ શોષણની વાત કરવામાં આવી છે. ઓક્સિજન જે છે શરીરમાં ઓક્સિજનની શોષણની પ્રક્રિયા ધીમી થઈ જતી હોય, વિટામિનની, ઝીંકની કે આયોડિનની કયા શોષણની પ્રક્રિયા ધીમી થઈ જતી હોય છે જ્યારે આયર્નનું પ્રમાણ શરીરમાં ઓછું હોય? તો સાચો જવાબ છે મિત્રો ઝીંકના શોષણની પ્રક્રિયા જે છે એ ધીમી થઈ જતી હોય છે. જ્યારે આપણા શરીરની અંદર આયર્નનું પ્રમાણ વધી જાય ત્યારે ઝીંકના જે શોષણની પ્રક્રિયા જે છે એ ધીમી થઈ જતી હોય છે શરીરમાં. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે મિત્રો. જો લોહીમાં આયર્નનું પ્રમાણ વધતું જણાય તો તેની આડઅસર ચકાસવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે?
લોહીની અંદર જો આયનનું પ્રમાણ જે છે વધારે પડતું જાણવામાં આવે, બરાબર, વધતું હોય એવું જાણવામાં આવે, જણાય, તો તેની આડઅસર ચકાસવા માટે, એટલે કે એની આડઅસર થઈ છે કે નથી થઈ, તે આડઅસર ચકાસવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો જોઈએ છે, ઓપ્શન એ છે લીવર ફંક્શન ટેસ્ટ, ઓપ્શન બી MRI, ઓપ્શન સી જીન ચેન ટેસ્ટ અને ઓપ્શન ડી છે આપેલ તમામ. તો મિત્રો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન ડી. આ તમામે તમામ ટેસ્ટ દ્વારા આપણે જાણી શકીએ છીએ મિત્રો, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો, શરીરમાં શાનું પ્રમાણ વધી જવાથી ડૉક્ટર બ્લડ ડોનેટ કરવાની સલાહ આપે છે? એટલે કે શરીરની અંદર એવું તે શાનું પ્રમાણ વધી જાય છે કે તેનાથી ડૉક્ટર જે છે આપણને બ્લડ ડોનેટ કરવાની સલાહ આપતા હોય છે, બરાબર છે. તો શું છે ઓપ્શન? જોઈએ છે, ઓપ્શન એ આયનનું પ્રમાણ વધી જવાથી, ઓપ્શન બી ઝીંકનું પ્રમાણ વધી જવાથી, ઓપ્શન સી છે બ્લડ પ્રેશર વધી જવાથી અને ઓપ્શન ડી છે ડાયાબિટીસનું પ્રમાણ વધી જવાથી. આમાંથી કયું પ્રમાણ વધી જાય, શાનું પ્રમાણ શરીરમાં વધી જાય તો તેનાથી આપણને ડૉક્ટર એમ કહે છે કે તમે બ્લડ ડોનેટ કરો? તો આપણો સાચો જવાબ શું છે મિત્રો? આયનનું પ્રમાણ શરીરમાં વધારે પડતું થઈ જાય ત્યારે આપણને ડૉક્ટર શું સલાહ આપતા હોય છે કે તમે બ્લડ ડોનેટ કરી દો, બરાબર. બ્લડ ડોનેટ કરવાની સલાહ આપણને આપતા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે મિત્રો, લાલ રક્ત કોશિકાઓમાં શરીરનું કેટલા ટકા આયન જોવા મળે છે? એટલે કે લાલ રક્ત કોશિકાઓ જે છે એમાં શરીરનું કેટલા ટકા આયન જોવા મળે છે? તો જોઈએ છે, ઓપ્શન છે 20%, ઓપ્શન બી 30%, ઓપ્શન સી 50% અને ઓપ્શન ડી 70%. તો આપણો સાચો જવાબ શું છે મિત્રો? લાલ રક્ત કોશિકાઓ વાત કરી છે એટલા માટે આપણો સાચો જવાબ જે છે ડી આવશે. 70% આયન જે છે આપણા શરીરનું 70% આયન જે છે લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળતું હોય છે. ત્યારબાદ જોઈએ છે પ્રશ્ન છે, નેક્સ્ટ પ્રશ્ન, સ્નાયુ કોષોમાં શરીરનું કેટલા ટકા આયન જોવા આવેલું હોય છે? સ્નાયુ કોષો, આપણે અહીંયા પહેલા પ્રશ્નમાં શું વાત કરી મિત્રો? લાલ રક્ત કોશિકાઓમાં વાત કરી, બરાબર. હવે સ્નાયુ કોશિકાઓની વાત કરીએ તો સ્નાયુ કોષોમાં શરીરનું કેટલા ટકા આયન આવેલું હોય છે? લાલ રક્ત કોશિકાઓમાં તો 70% આયન આવેલું હોય છે, બરાબર. તો સ્નાયુ કોષોમાં કેટલા ટકા આયન આવેલું હોય છે શરીરનું? તો જોઈએ છે, ઓપ્શન એ 20%, ઓપ્શન બી 30%, ઓપ્શન સી 50% અને ઓપ્શન ડી છે 70%. તો આપણો સાચો જવાબ મિત્રો આમાં શું આવશે મિત્રો? આ પ્રશ્નનો 30%, કારણ કે 70% આયન જે છે એ લાલ રક્ત કોશિકાઓમાં આપણે જોયું કે લાલ રક્ત કોશિકાઓમાં 70% આયન જોવા મળે છે, બરાબર, શરીરનું. ત્યારબાદ અહીંયા આ સ્નાયુ કોષો જે છે સ્નાયુ કોષોમાં 30% વધારાનું જે બાકીનું જે 30% બચ્યું એ 30% આયન જે છે એ સ્નાયુ કોષોમાં જોવા મળે છે. એટલે 30% વત્તા 70% ઇઝ ઇક્વલ ટુ 100%, બરાબર. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન જે છે મિત્રો, શરીરનું 70% આયન શામાં જોવા મળે છે? જો આ પ્રશ્ન એ જ છે પણ ફરાઈને પૂછેલો છે મિત્રો, બરાબર. પ્રશ્ન આપણે પહેલાં જોયું એ જ પ્રશ્ન છે. જોઈએ છે, ઓપ્શન એ પીળી અસ્થિ મજ્જામાં, લાલ રક્ત કોશિકાઓમાં, ત્યારબાદ લાલ રક્ત કોશિકાઓમાં અને પીળી રક્ત કોશિકાઓમાં અને લાલ અસ્થિ મજ્જામાં. તો સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા લાલ રક્ત કોશિકાઓમાં આપણું 70% શરીરનું 70% આયન જે છે એ જોવા મળતું હોય છે. આપણે હમણાં જ જોયું મિત્રો, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન છે, શરીરનું 30% આયન શામાં જોવા મળે છે? આ પ્રશ્ન ફરીથી એનો એ જ આવ્યો પરંતુ અલગ ઢંગથી પૂછ્યો છે આપણને, બરાબર. 30% આયન શામાં જોવા મળે છે શરીરનું? તો સ્નાયુ કોષોમાં, રક્ત કોષોમાં, રેડ બોન મેરોમાં કે લાલ રક્ત કોશિકાઓમાં, બરાબર. સાચો જવાબ શું આવશે મિત્રો આપણો? અહીંયા સ્નાયુ કોષોમાં. એ તમને બધાને ખબર જ છે, આપણે અગાઉના પ્રશ્નમાં જોયું. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, નીચેનામાંથી હિમોગ્લોબિન એટલે કે HB કોને કહેવામાં આવે છે? હિમોગ્લોબિન કોને કહેવામાં આવે છે? ઓપ્શન છે, ઓપ્શન એ લાલ રક્ત કોશિકાઓમાં રહેલ 70% આયનને, ઓપ્શન બી છે RBCને, ઝીંકને, માફ કરજો, ઓપ્શન બી છે ઝીંકને અને ઓપ્શન સી છે, ઓપ્શન ડી છે 30% આયનને, બરાબર છે, રક્ત કોશિકાઓમાં રહેલ 30% આયનને, અને ઓપ્શન ડી છે એક પણ નહીં. તો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા લાલ રક્ત કોશિકાઓમાં રહેલ 70% આયનને આપણે અહીંયા શું કહીશું મિત્રો? હિમોગ્લોબિન એટલે કે HB કહીશું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, હિમોગ્લોબિનની વાત કરીએ, હવે માયોગ્લોબિનની વાત આવીએ. મ્યોગ્લોબિન, નીચેનામાંથી મ્યોગ્લોબિન એટલે કે માયોગ્લોબિન કોને કહેવામાં આવે છે? તો ઓપ્શન એ લાલ રક્ત કોશિકાઓમાં રહેલ 70% આયનને, ત્યારબાદ ઓપ્શન બી રેડ બોન મેરોમાં રહેલ રક્તને,
ઓપ્શન સી છે સ્નાયુ કોષોમાં રહેલ માફ કરશો ઝીંકને, ઓપ્શન સી ઝીંકને. ત્યારબાદ ઓપ્શન ડી છે સ્નાયુ કોષોમાં રહેલ 30% આયનને. તો સાચો જવાબ મિત્રો અહીંયા શું આવશે? સ્નાયુ કોષોમાં રહેલ 30% આયનને આપણે અહીંયા શું કહેવામાં આવે છે? માયોગ્લોબિન કહેવામાં આવે છે. 70% આયન પણ જોયું અને 30% આયન પણ જોયું, બરાબર છે મિત્રો. એ પ્રશ્ન અલગ હતો આપણો. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે, એટલે કે કયું વિધાન સત્ય નથી? જોઈએ છે ઓપ્શન છે ઓપ્શન એ, ગૌશાળા ઇમારતથી ઓછામાં ઓછી 20 ફૂટ દૂર હોવી જોઈએ. જો મિત્રો આ વિધાનવાળા પ્રશ્નો છે મિત્રો, બરાબર, આ સમજવાની જરૂર છે. ગૌશાળા જે છે એ ઇમારતથી કેટલા મીટર દૂર હોવી જોઈએ, કેટલા ફૂટ દૂર હોવી જોઈએ? તો અહીંયા ઓપ્શન આપ્યો છે, ઓપ્શન એ છે 20 ફૂટ દૂર હોવી જોઈએ. કયું વિધાન અસત્ય છે? આપણે અસત્ય વિધાન, ખોટું વિધાન શોધવાનું છે આપણે, બરાબર. તો ગૌશાળા ઇમારતથી ઓછામાં ઓછી 20 ફૂટ દૂર હોવી જોઈએ. બી છે ગૌશાળા પાણીના સ્ત્રોતથી 30 ફૂટ દૂર હોવી જોઈએ. ઓપ્શન સી છે સેનેટરી કૂવો શૌચાલયથી 5 મીટર દૂર હોવો જોઈએ. અને ઓપ્શન ડી છે શૌચાલય આવાસથી 20 મીટર દૂર હોવું જોઈએ. તો મિત્રો અહીંયા સાચો જવાબ શું આવશે? તો જોઈએ, ગૌશાળા ઇમારતથી ઓછામાં ઓછી 20 ફૂટ દૂર હોવી જોઈએ. તો હા, વાત સાચી છે. ગૌશાળા પાણીના સ્ત્રોતથી 30 ફૂટ દૂર હોવી જોઈએ. તો હા, એ વાત પણ સાચી છે. ત્યારબાદ ઓપ્શન સી છે સેનેટરી કૂવો શૌચાલયથી 5 મીટર દૂર હોવો જોઈએ. તો ના, 5 મીટર દૂર ના હોવો જોઈએ. ત્યારબાદ ઓપ્શન ડી જે છે એ શૌચાલય આવાસથી 20 મીટર દૂર હોવું જોઈએ. તો હા, એ વિધાન પણ આપણું સાચું છે. તો સાચો જવાબ અહીંયા શું આવશે મિત્રો? ઓપ્શન સી. ઓપ્શન સી જે છે 5 મીટર દૂર હોવું જોઈએ. પણ ના, એ 5 મીટર દૂર ના હોવું જોઈએ. તો કેટલા મીટર દૂર હોવું જોઈએ મિત્રો? તો 15 મીટર દૂર હોવો જોઈએ. ઓછામાં ઓછું 15 મીટર જે છે એ દૂર હોવું જોઈએ શૌચાલયથી, બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, નીચેનામાંથી અસત્ય વિધાન શોધો. આ ફરીથી અસત્ય વિધાન શોધવાનું છે આપણે, બરાબર છે. અસત્ય વિધાન કયું છે? જોઈએ છે કસાયખાનું એરપોર્ટથી ઓછામાં ઓછું 10 કિમી દૂર હોવું જોઈએ. એટલે કે કસાયખાનું જે છે એરપોર્ટથી ઓછામાં ઓછું 10 ફીટ. આપણે સમજતા જ જઈએ સ્ટેપ બાય સ્ટેપ, એટલે શું થોડો સમય બચે આપણો. કસાયખાનું એરપોર્ટથી ઓછામાં ઓછું 10 કિલોમીટર દૂર હોવું જોઈએ. અસત્ય વિધાન શોધવાનું છે આપણે, બરાબર છે. ત્યારબાદ બી ભૂમિપુરાણ રહેણાંક વિસ્તારથી 3 કિમી દૂર હોવું જોઈએ. ઓપ્શન સી છે ભૂમિપુરાણ એરપોર્ટથી 20 કિલોમીટરના અંદરના વિસ્તારમાં હોય તો એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી લેવી પડે. ઓપ્શન ડી છે શૌચાલય આવાસથી 20 મીટર દૂર હોવું જોઈએ. તો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા ઓપ્શન એ, કસાયખાનું જે છે એરપોર્ટથી ઓછામાં ઓછું 10 કિમી દૂર હોવું જોઈએ. એ વિધાન અસત્ય છે. કેવું વિધાન છે? અસત્ય છે. માટે આપણો જવાબ શું આવશે મિત્રો? અહીંયા ઓપ્શન એ. હવે કસાયખાનું ઓછામાં ઓછું 10 કિલોમીટર દૂર હોવું જોઈએ, ના હોવું જોઈએ તો કેટલું હોવું જોઈએ? તો લગભગ 20 કિલોમીટર દૂર જે છે, 20 કિલોમીટર તો ઓછામાં ઓછું હોવું જ જોઈએ કસાયખાનું જે છે એ એરપોર્ટથી, બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, કારણ કે 10 કિલોમીટરના અંતરમાં જો કસાયખાનું હોય તો એ એરપોર્ટ ઓથોરિટી જે છે, એરપોર્ટ ઓથોરિટી માફ કરશો, એરપોર્ટની જે કોઈ પણ સુવિધાઓ છે એ સુવિધાઓની અંદર આ ખલેલ પહોંચાડવાનું કાર્ય જે છે થતું હોય છે. જોઈએ છે પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? આ પાછું ફરીથી સત્ય અસત્યવાળા વિધાન આવ્યા, પ્રશ્નો આવ્યા. જોઈએ છે ઓપ્શન એ, કૂવો અને ટ્યુબવેલ ઘરથી 500 મીટરના અંતરમાં હોવા જોઈએ. તો હા, વાત સાચી છે. સત્ય વિધાન છે, અસત્ય વિધાન છે કે સત્ય વિધાન છે? જોઈએ છે ઓપ્શન બી, પશુની કોડ ઘરથી 78 મીટર દૂર હોવી જોઈએ. ઓપ્શન સી, શૌચાલય આવાસથી 20 મીટર દૂર હોવું જોઈએ. અને ઓપ્શન ડી છે આપેલ તમામ વિધાન સત્ય છે. તો આપણું સાચું વિધાન જવાબ શું આવશે મિત્રો? આપેલ તમામ વિધાન સત્ય છે. કારણ કે જો અહીંયા આપણે શું કયું વિધાન શોધવાનું છે? નીચેનામાંથી પ્રશ્ન શું છે ધ્યાનથી સમજીએ આપણે. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? સત્ય વિધાન શોધવાનું છે, બરાબર. તો આપણે જવાબમાં શું લખ્યું? આપેલ તમામ વિધાન સત્ય છે. આ આપણો જવાબ આવ્યો, બરાબર. તો શા માટે સત્ય છે? સત્ય છે એ બધા તમામ વિધાન સત્ય છે કે નહીં આપણે જોઈ લઈએ એકવાર, બરાબર. કૂવો અને ટ્યુબવેલ ઘરથી 500 મીટરના અંતરમાં હોવા જોઈએ. હા, બરાબર છે. પશુની કોડ ઘરથી 78 મીટર દૂર હોવી જોઈએ. હા, એ વાત પણ સાચી છે. ઓપ્શન એ પણ સાચો છે, ઓપ્શન બી પણ સાચો છે, બરાબર. શૌચાલય આવાસથી 20 મીટર દૂર હોવું જોઈએ. તો હા, એ વાત પણ સાચી છે. માટે આપણો સાચો જવાબ જે છે એ આપેલ તમામ વિધાન સત્ય છે એવો અહીંયા આવે છે મિત્રો, બરાબર છે. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન છે ઝીણું કાર્ય કરવા માટે કેટલા લક્ષ પ્રકાશની જરૂર હોય છે? એટલે કે ઝીણામાં ઝીણું કાર્ય કરવા માટે આપણે કેટલા લક્ષ પ્રકાશની જરૂરિયાત હોય છે? જોઈએ છે અલગ અલગ પ્રકાશના અલગ અલગ લક્ષ જે છે અહીંયા આપણને ઓપ્શનમાં આપેલા છે. 100 લક્ષ, ઓપ્શન એ 100 લક્ષ, ઓપ્શન બી 400 લક્ષ, ઓપ્શન સી
900 લક્ષ અને ઓપ્શન ડી 2000થી 3000 લક્ષ. તો અહીંયા સાચો જવાબ મિત્રો આપણો શું આવશે મિત્રો? અહીંયા 900 લક્ષ આવશે, જે ઝીણામાં ઝીણું કામ કરવા માટે જે છે એ આપણે આ ઝીણું કામ કરવા માટે જે છે એ 900 લક્ષ પ્રકાશની આપણને જરૂરિયાત હોય છે. હવે અહીંયા 100 લક્ષ આપેલો છે, તો 100 લક્ષ શા માટે જરૂરિયાત હોય છે? તો એ આપણે વાત કરીએ મિત્રો, તો સામાન્ય વાંચન માટે આપણે અહીંયા 100 લક્ષ જે છે એ પ્રકાશની જરૂરિયાત પડતી હોય છે, બરાબર. 400 લક્ષની વાત કરીએ તો સામાન્ય ઓફિસ કાર્ય કરવા માટે આપણને આ જે 400 લક્ષ જે છે એ સામાન્ય ઓફિસ કાર્ય માટે આટલા પ્રકાશની આપણને જરૂર પડતી હોય છે, બરાબર. સામાન્ય ઓફિસ કાર્ય કરવા માટે 400 લક્ષ પ્રકાશની જરૂર પડતી હોય છે. અને 2000થી 3000 લક્ષ, જો મિત્રો કેટલો બધો લક્ષ છે, 2000થી 3000 લક્ષ, આટલા બધા પ્રકાશની આપણને ક્યારે જરૂર પડે? તો જે કોઈ પણ લોકો ઘડિયાળ બનાવતા હોય, એટલે કે ઘડિયાળ બનાવવા માટે આટલા પ્રકાશની આપણને રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત હોય છે. કેટલી જરૂરિયાત હોય છે? તો 2000થી 3000 લક્ષની પ્રકાશની આપણને જરૂરિયાત ઘડિયાળ બનાવવા માટે પડતી હોય છે. માટે આપણો સાચો જવાબ શું રહેશે મિત્રો? ઓપ્શન સી. જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્ન છે, બાળક રડે ત્યારે કેટલા ડેસિબલ ઘોંઘાટ થતો હોય છે? એટલે કે જ્યારે કોઈ નાનું બાળક જે છે રડતું હોય છે ત્યારે કેટલા ડેસિબલ ઘોંઘાટ આપણા કાનની અંદર પ્રવેશ કરતો હોય, એટલે કે કેટલા ડેસિબલ ઘોંઘાટ જે છે એ થતો હોય છે? તો જોઈએ છે ઓપ્શન એ 80 ડેસિબલ, ઓપ્શન બી 100 ડેસિબલ, ઓપ્શન સી 120 ડેસિબલ અને ઓપ્શન ડી 150 ડેસિબલ. તો આપણો સાચો જવાબ મિત્રો શું અહીંયા આવશે? ઓપ્શન એ આવશે, 80 ડેસિબલ. જો કોઈ પણ પ્રકાર કોઈ બાળક, નાનું બાળક જે છે રડતું હોય તો અહીંયા 80 ડેસિબલ જેટલો અવાજ જે છે એ થતો હોય છે. ત્યારબાદ 80 ડેસિબલ અવાજ બીજા શેમાં થતો હોય? તો ટીવી છે, રેડિયો છે. આ ટીવી અથવા તો રેડિયો વગેરે આપણે ચલાવીએ તો એમાં પણ આ 80 ડેસિબલ જેટલો અવાજ જે છે એ થતો હોય છે. ત્યારબાદ અહીંયા 100 ડેસિબલની વાત કરીએ, 80 કરતાં 20 ડેસિબલ વધારે, તો 100 ડેસિબલ. તો જ્યારે સાયરન વાગે ને તો એ સાયરનનો અવાજ જે છે એ મિત્રો અહીંયા 100 ડેસિબલ જેટલો અવાજ ધ્વનિ પ્રદૂષણ જે છે એ કરતી હોય છે. ત્યારબાદ 120 ડેસિબલ, તો 120 ડેસિબલ અવાજ જે છે શાનો હોય છે? તો બોઇલર બનાવવાની દુકાનો જે હોય ને, બોઇલર જે દુકાનો બનતા હોય ને એ બોઇલર બનાવવાની દુકાનોમાં આટલો ઘોંઘાટ જે છે એ જોવા મળતો હોય છે. અને 150 ડેસિબલ ઘોંઘાટ જે છે એટલે કે અવાજ જે છે એ ક્યાં જોવા મળતો હોય છે? તો પ્રવાહી કોઈપણ પ્રકારનું જે હવાઈ જહાજ જે છે એટલે કે વિમાન જે છે એ વિમાન જ્યારે પ્રસ્થાન કરતું હોય, બરાબર, એટલે ટૂંકમાં અહીંયા લખીએ તો હવાઈ જહાજના એટલે કે કૌંસમાં વિમાનના પ્રસ્થાન સમયે, શાના સમયે મિત્રો? પ્રસ્થાન સમયે આપણને આટલું 150 ડેસિબલ જેટલો અવાજ જે છે આપણને સાંભળવા મળતો હોય છે. તો મિત્રો આ હતા આપણા આરોગ્યમ બેચના 1000+ MCQ અને વન લાઇનરનો પહેલો વિડીયો. આ પ્રથમ વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે મિત્રો. અને પ્રથમ વિડીયોના અંતમાં મિત્રો હું તમને જણાવવા માગું છું કે તમે અમને પ્રતિભાવ આપો કે તમને અમારા પ્રશ્નો કેવા લાગ્યા, અમારી આરોગ્યમ બેચ કેવી લાગી, આરોગ્યમ બેચનો પ્રથમ વિડીયો તમને કેવો લાગ્યો, એ તમે કોમેન્ટ કરી તમે યુટ્યુબ ચેનલની આપણી જે કોમેન્ટ છે એ કોમેન્ટમાં પણ જણાવી શકો છો. અને ટેલિગ્રામ ચેનલમાં પણ તમે એનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય એ તમે અમને જણાવી શકો છો. આ જેટલા પણ પ્રશ્નો મિત્રો અહીંયા તમને ભણાવવામાં આવ્યા છે એ પ્રશ્નને લગતી કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો તમે અમારી હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન ટેલિગ્રામ ચેનલ જે છે એ ટેલિગ્રામ ચેનલની સાથે સાથે અમારું એક બીજું ચેટ બોક્સ પણ છે, હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનનું ચેટ બોક્સ પણ છે ટેલિગ્રામમાં. એમાં પણ તમે અમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય, તમને કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો એ પ્રશ્ન અને ક્વેરી જે છે એ તમે અમને એ HEF ચેટ બોક્સમાં તમે એમને જણાવી શકો છો મિત્રો, બરાબર. ત્યારબાદ વિડીયોના અંતમાં મિત્રો તમને એટલું જ કહીશ કે હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન લાઈવ એપ્લિકેશન જે છે એ તમે હજી સુધી જો ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લેજો. કારણ કે આજનો જે પ્રથમ વિડીયો જે છે મિત્રો એ ફક્ત આપણે યુટ્યુબમાં યુટ્યુબમાં જ આપણે મૂક્યો હતો, યુટ્યુબમાં પ્રથમ વિડીયો જ આપણે મૂકેલો છે. ત્યારબાદ આવા બીજા પણ અન્ય આરોગ્ય બેચના અન્ય વિડીયો જે છે એ આપણી એપ્લિકેશનમાં આપણે અપલોડ કરવાના છે મિત્રો. એટલા માટે જો હજી સુધી તમે અમારી આ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો મિત્રો. અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમે સૌથી પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામ ચેનલમાં એની તમામ વિશેષ માહિતી જે છે એ આપણે તેના ઉપર આપણે અવારનવાર અપલોડ કરતા હોઈએ, અપડેટ તમને આપતા હોઈએ. કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે 9106553112 નંબર ઉપર
નયન મકવાણા એટલે કે મને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ અમારા બીજા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું પેજ ફોલો કરી લો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે અવારનવાર નવનવી અપડેટ તમને આપતા હોઈએ. યુટ્યુબ ચેનલ તો તમારે સબસ્ક્રાઈબ કરવાની જ છે. યુટ્યુબ ચેનલમાં તમને એક વાત કરું મિત્રો કે સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક કરી દેજો, કારણ કે વિડીયો જો તમને ગમ્યો હશે તો તમે લાઇક કરી દેજો અને તમારા બીજા પણ મિત્રો જે છે એમને શેર કરી દેજો, જેથી તમારા આ 1000+ MCQ અને વન લાઇનરનો એ લોકો પણ લાભ લઈ શકે. ફેસબુક અને વોટ્સએપમાં પણ તમે અમારી સાથે કનેક્ટ થઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં અત્યારે બસ આટલું જ. મળીએ છીએ આપણે ફરી એકવાર બીજા વિશેષ અને નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.